માસના નિમિત્તે સંત શિરોમણી ગોસ્વામી તુલસીદાસ મહારાજ વિરચિત રામચરિત માનસની કથાઓને સંસારના સમગ્ર જીવનના જુદા જુદા પ્રસંગો સાથે સરખાવીને એ પ્રસંગોમાંથી વ્યક્તિ અને સમાજના જીવનના પ્રશ્નો અને એના ઉકેલો માટેનો પ્રયત્ન ચાલી રહ્યો. બે શબ્દો યાદ રાખજો, સમજ અને ગેરસમજ. સમજણ અને ગેરસમજણ. સમજણનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુને સત્ય રૂપે સમજવું, જાણવું, એનું નામ સમજણ. ગેરસમજનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુને ઉલટી રીતે સમજવી, ખોટી રીતે સમજવી, દ્રઢ કરવી, એનું નામ છે ગેરસમજ. જીવનમાં ઘણીવાર ઘણા માણસોની એકબીજા પ્રત્યેની ગેરસમજ થતી હોય છે અને ગેરસમજના કારણે જેટલા ઝઘડા, જેટલા ક્લેશ, જેટલા કંકાસ થતા હોય છે એટલા સમજના દ્વારા થતા હોતા. ગેરસમજને રોકી શકાય, ગેરસમજને અટકાવી શકાય. એનો એક રસ્તો છે અને એ રસ્તો છે કે તમારા મિત્રો, સંબંધીઓ, સગાઓ, એમના સંબંધી જે કંઈ વાતો, ચર્ચાઓ કરવાની હોય એના રૂબરૂ કરવાની. પાછળ સાંભળેલી વાત એક પક્ષીય હોય, ખોટી પણ હોય, પણ રૂબરૂ સાંભળેલી વાત છે એમાં બીજા પક્ષની વાતને પણ સાંભળવાનો મોકો. જે સંભળાવનારો માણસ છે એ હંમેશા પોતાના પક્ષને મોટો કરીને બતાવતો હોય છે અને સામેનો જે પક્ષ છે એને ખોટો કરીને બતાવતો હોય છે. કેટલાક લોકો એવા હોય કે એમની પાસે જે પહેલો જાય ને પહેલો જઈને જે વાત રાખે ને એની વાતને એ પકડી લે. મકોડાની માફક પછી એ પહેલી વાતને પકડેલી છોડે. ડાયો માણસ હોય એ એમ જ કે સારું, તપાસ કરીને, વિચાર કરીને પછી જે કંઈ નિર્ણય લેવાનો હશે એ લઈશું. તપાસ શું કરવાની? બીજા પક્ષને સાંભળો, બીજા પક્ષને જુઓ, બીજા પક્ષને પણ મોકો આપો. તમે એક પક્ષની વાત સાંભળી અને તમને ગમે એટલી સાચી લાગતી હોય તો પણ ડાયો માણસ કદી પણ છેવટનો નિર્ણય કરે જ્યાં સુધી બીજા પક્ષને સાંભળવામાં ન આવે ત્યાં સુધી. એક વાત એટલે કુટુંબમાં સૌમાં એક રિવાજ રાખવાનો કે જેના વિશે કંઈ પણ ફરિયાદ હોય, કંઈ પણ ચર્ચા હોય એના રૂબરૂ કરવાની, એની હાજરીમાં કરવાની. એટલે એને પોતાના સાચી વાત રજૂ કરવાનો મોકો મળે. ઘણી વાર એવું બને કે પ્રત્યક્ષ જોયેલી વાત પણ ગેરસમજ હોય, સાંભળેલી તો ગેરસમજ હોય, પણ નજરે જોયેલી વાત પણ ખોટી હોય, ગેરસમજ હોય. બન્યું એવું કે 5-10 જૈન મુનિઓ એક ગામથી બીજા ગામ વિચરણ કરે. આ ગામવાળા એમનું સામૈયું કરવા માટે, એમનો સત્કાર કરવા માટે કલાકથી ઉભેલા ગામની ભાગોળે, પણ મુનિઓ કોઈ દેખાયા એટલે ચિંતા થવા લાગી કે આ ક્યાં ગયા, ક્યાં ગયા, ક્યાં ગયા, શું થયું, શું થયું, શું થયું. એટલામાં એ જ રસ્તેથી એક માણસ આવતો જોયો. એનું ગાડું લઈને એક ખેડૂત છે, એ ખેડૂત આવતો હતો. એને પૂછ્યું કે ભાઈ તમે આ રસ્તામાં કોઈ જગ્યાએ તમે મુનિઓને જોયા? હા. ક્યાં? તો કે એ નદીમાં બેઠા બેઠા પાણી પીવે. નદીમાં બેઠા બેઠા પાણી પીવે છે. એટલે આમની શ્રદ્ધા ઉતરી ગઈ કે આ કાચું પાણી પીવે ને જૈન મુનિથી કાચું પાણી પીવાય? ઉકાળેલું જ પાણી પીવાય. તે નજરે જોયું કે હા, મેં નજરે જોયું નદીમાં પાણી પીતા હતા એમ કે. એટલે બધા જે સત્કાર કરવા આવેલા ને એમનો ઉત્સાહ ઠંડો પડી ગયો. અત્યારે આ કલિયુગમાં 5મા આરામાં બધા આવા જ લોકો હોય છે. ચાલો હવે આવ્યા છીએ તો સત્કાર કરીએ, પણ કોઈનો ઉત્સાહ રહ્યો
એક બીજી વાત યાદ રાખજો, શ્રદ્ધાને જામતા વર્ષો લાગે છે, પણ ઉખડતા મિનિટો લાગે છે, સેકન્ડ લાગે છે. ઉખડતા કઈ વાર લાગે? એટલામાં તો મુનિઓ બધા દેખાયા. એટલે એક બીજી વાત પણ સમજવા જેવી છે. સામેના માણસનો જે ચહેરો છે ને, એ ચહેરાની સાથે તમારા અંદર એક બીજો ચહેરો છે, અને આ જે બીજો ચહેરો છે ને, એ રંગોળી પૂરેલો ચહેરો છે. એટલે તમને તરત જ તમારો ચહેરો પેલા ચહેરામાં દેખાવા લાગે. બધા એવા જ દેખાય છે. જુઓ ને, આ પાણી પીવે એવા જ દેખાય છે બધા, કારણ કે પેલા માણસે છે ને રંગોળી પૂરી દીધી કે પાણી પીવે છે. એટલે હવે તમને પણ એવું દેખાવા લાગ્યું, બધા એવા જ દેખાય છે. કોઈ એમ કહ્યું હોત, સારી વાત ફેલાવી હોત, સારી ચર્ચા કરી હોત, તો જોતા જ એમ થાય કે ના હો, કેટલા તેજસ્વી છે, કેટલા સરસ છે, કેટલા શાંત, કેટલા સરસ મુનિઓ છે. મુનિનો જે ચહેરો છે એ તો એનો પોતાનો છે જ, પણ એનો તમે એક તમારા અંદર એક બીજો ચહેરો પણ બેસાડેલો, અને એના કારણે શું થતું હોય છે કે એક માણસ માટે અત્યંત શ્રદ્ધાળુ હોય છે, અને એ જ માણસ બીજા માણસ માટે અત્યંત અશ્રદ્ધાળુ હોય છે. કોઈ માણસ એવો નથી કે જે બધાનો શ્રદ્ધાળુ હોય. રામને બધા નતા માનતા, રામના વિરોધીઓ હતા, બધાના વિરોધ. મહાવીરના વિરોધીઓ હતા, મહાવીરને તો બહુ પજવ્યા, બુદ્ધને બહુ પજવ્યા. પેલાને અત્યંત ભગવાન દેખાતો હોય, બીજાને એમાં શૈતાન દેખાતો હોય. કે સૌએ પોતપોતાના હૃદયની અંદર પોતાનો એક આગવો ચહેરો બેસાડી રાખેલો છે. એટલે મુનિ આવ્યા, બધાએ વંદન કર્યા, એ કર્યું. હવે એમાં એક બટક બોલો માણસ, એનાથી રહેવાયું નહીં. કે મહારાજ સાહેબ, અમે એવું સાંભળ્યું હમણાં કે તમે નદીમાં પાણી પીતા હતા. કહી દીધું, બોલી ગયો. એટલે પેલા મહારાજ હતા, એને કહ્યું હા સાચી વાત છે, અમે નદીમાં પાણી પીતા હતા. હે, શું વાત કરો છો? કે હા, અમે જે પેલા અમારા પાત્રમાં ઉકાળેલું પાણી લાવેલા ને, એ પાણી નદીની રેતમાં બેસીને પીતા હતા. હે, નદીનું પાણી નહીં, પણ પોતાનું જે સાથેનું વાસણ હોય ને, એમાં જે ઉકાળેલું પાણી હતું ને, એ ઉકાળેલું પાણી અમે બેઠા બેઠા વાપરતા હતા, બધા પીતા હતા. એમ અને બધાને થયું ઓહો, સારું થયું આ ચોખવટ થઈ. અને જો આ ચોખવટ ના થયું હોત તો આ નિર્દોષ મુનિઓના ઉપર એક દોષિત ભાવ જાગૃત થયો હોત. પછી ઠીક છે, હવે આયા તો બરાબર છે, તો એના ઉપર એક દૂષિત ભાવ જાગૃત થયો હોય. આનું નામ ગેરસમજ કહેવાય. પેલો બટક બોલો હતો ને, એ બોલી નાખ્યું તો એમાંથી સમજ આવી, પણ ના બોલ્યું હોત ને, બધા ડાયા હોત ને, મનમાં રાખ્યું હોત, તો એ માણસ મરી જાય ત્યાં સુધી ગેરસમજ એના મનમાં ને મનમાં, મરી જાય ત્યાં સુધી એની ગેરસમજ દૂર ના થાય. અમારે ત્યાં સંસ્કૃતમાં છે ને એક બહુ મોટો કવિ થઈ ગયો, એનું નામ છે માઘ કવિ. અને આ માઘ કવિ છે ને, એવું કહેવાય છે કે 3 મોટા કવિઓ ઉપમા કાલિદાસસ્ય ભારવે રર્થ ગૌરવમ દંડિના પદલાલિત્યમ માઘે સંતિ ત્રયો ગુણા. તમારે જો ઉપમા જોવી હોય તો કાલિદાસની જોવાની. આ તમે બધા જે ભજન રચો, ભજન ગાઓ, અલંકાર વિનાના હોય એટલે જોડકણા કહેવાય. ભગવાનના કાલાવાલા સારા લાગે, એની કોઈ ના નહીં, પણ કાવ્યની દૃષ્ટિએ એનું 0, એની કિંમત કેટલી? 0. જ્યારે તમે એમાં ઉપમા કે અલંકારોનો પ્રયોગ નથી કરતા ત્યારે એ સાહિત્ય નથી હોતું, એ તો જોડકણા હોય છે. હમણાં તમે ભજન સાંભળ્યું, માયા બોરડીના વાગે ઘણા કાંટા, આ સાહિત્ય છે. બહુ દુઃખ પડે છે એવું કહો તો એનો કોઈ અર્થ નહીં. બહુ વેદના થાય છે એટલું લખી દો તો અભિદાય, એનો કોઈ અર્થ નહીં, એ સાહિત્ય ના કહેવાય. અહીંયા માયા છે ને એને બોરડી સાથે સરખાવી છે. માયા એટલે બોરડી, અને બોરડી શું કરે? કાંટા વગાડે. અને એક કાંટો કાઢો એટલે બીજો વાગે, બીજો કાઢો એટલે તમારું કપડું કે તમારો હાથ ભરાઈ ગયો હોય તો બોરડીના ઝંખરાની અંદર, તો જલ્દી તમે એમાંથી છૂટી શકો. આ સાહિત્ય છે, અલંકાર છે. માયા બોરડીના વાગે ઘણા કાંટા મારા સંતો. એટલે ઉપમા જો જોવી હોય, કાવ્યોની ઉપમા, તો કાલિદાસની જોવાની. અને અર્થ ગૌરવ જોવું હોય, અર્થ ગાંભીર્ય ઊંડાણ જોવું હોય તો ભારવીનું જોવાનું.
અને પદની લલિતતા જોઈ હોય, પદ સુંદર પદો હોય, એમ સાંભળવાના ગમે એવા, તો દંડી કવિ થયો એનું જોવાનું. પણ આ ત્રણેય ચીજો, ત્રણેય ગુણો એક સાથે કોઈનામાં જોવા હોય તો એ માઘ કવિમાં જોવાનો. એ માઘ કવિ છે ને ભીનમાળમાં થયો. શ્રીમાળ ભીનમાળ છે ને રાજસ્થાનનો, ભીનમાળમાં થયો. શ્રીમાળી બ્રાહ્મણ હતો, રાજકવિ, બહુ પૈસા વાળો હતો, અત્યંત પૈસા વાળો. એવું બન્યું કે રાજાના ત્યાં એને જવાનો થાય. એ રાજા એના ખૂબ સારી રીતે એને આગત સ્વાગત બધું કર્યું. કવિનું માન હોવું જોઈએ, સાહિત્યકાર છે. પછી કવિએ કહ્યું કે કોઈ દિવસ આપ મારે ત્યાં પણ પધારજો, મારા ઝોંપડે પણ પધારજો. રાજા એક દિવસ કવિના ત્યાં ગયો. પહેલી જ જગ્યાએ બેઠા તે તો એટલું સુંદર એ ઓરડો, એટલો સુંદર, અંદર અગરબત્તી ના ને તે લીપેલો ઘૂપેલો, આમ બધી જાત જાતનો શણગાર કરેલો. એટલે પેલો રાજા કે છે, માઘ આ તારું દીવાનખાનું હોવું જોઈએ. એટલે માઘ કે છે, ના મહારાજ, આ મારું દીવાનખાનું નથી, આ મારું સંડાસ છે, આ મારી સંડાસ જવાની જગ્યા છે. તો પેલાને નવાઈ લાગી, ઓહો, આના સંડાસ, આટલું સરસ સંડાસ છે તો એનું દીવાનખાનું કેવું હશે, તમે કલ્પના કરો. રાજાને પણ ઈર્ષ્યા આવે, એટલી એની પાસે સાહેબી. પણ એનાથી એક બહુ મોટું પાપ થઈ ગયું, બહુ મોટું પાપ થઈ ગયું. ભર યુવાવસ્થામાં જયારે એની કીર્તિ ફેલાઈ રહી, ચારે તરફ એનો યશ ને જય જયકાર ફેલાવા લાગ્યો, એટલે એનો સગો બાપ છે ને એને ટોક ટોક કરે, મૂર્ખ છે, અજ્ઞાની છે, કશું આવડતું નથી. એવું જયારે જુઓ ત્યારે એને ટોક 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 ટોક. 1000 માણસો માન આપતા હોય ને એક જ માણસ, અને એમાંય ઘરનું માણસ ને એમાંય સગો બાપ છે, ઉતારી પાડતો હોય. આ છોકરાથી સહન થયું? સહન ના થયું. એને થયું કે આખી દુનિયામાં કોઈ મારો દુશ્મન હોય ને તો આ મારો બાપ છે. બધા મારા વખાણ કરે છે, બધા જય જયકાર કરે છે, અને આ જ મારો દુશ્મન છે. ધીરે 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 વિદ્રોહ વૃત્તિ વધવા લાગી, વિદ્રોહ વૃત્તિ, પિતાના પ્રત્યે વિદ્રોહ, અને વૃત્તિ ધીરે ધીરે મોટી થવા લાગી. આ બીજી વાતને યાદ રાખજો, તમારા મારા અંદર બેઠેલા જે અસુરો, રાક્ષસો અને રાક્ષસીઓ જન્મે ત્યારે નાના હોય, પણ પછી એને પોષણ મળે એટલે એ મોટા થઈ જાય. એમ વિદ્રોહ વૃત્તિ પણ મોટી થઈ ગઈ. બસ હવે આને મારી જ નાખું, આ જીવતો હશે ત્યાં સુધી મારા સારા ગુણો, મારી કીર્તિ એનાથી જોઈ જતી, મારવો કેવી રીતે? એટલે એને શું યુક્તિ કરી કે મેડીબંધ મકાન, એની બારી આગળ ઘંટીનું મોટું આવડું મોટું પડ્યું એ લઈને ઉભો રહ્યો. નીચે અહીંથી નીકળે કે એના ઉપર પડ્યું, ઘંટીનું પડ્યું, આપણે ભાગી જવાનું, કોણે પડ્યું શું ખબર પડે, ડોસો મરી જશે, આમે ખખડી ગયો. એટલે એક આમ બારીના આગળ ઘંટીનું આવડું મોટું ભારે પડ્યું લઈને એ ઉભેલો અંતઈને, કે જરા કે આમ નીકળે કે એના માથા ઉપર પછાડો. બરાબર આ જ ટાઈમે શું થયું, એ મેળીના નીચે ડોસો ને ડોસી બે ચર્ચા કરે. પેલી ડોસી છે, માં છે ને, એ કે છે, અરે તમને કઈ વિચાર આવે છે? મારા દીકરાના જય જયકાર થઈ રહ્યો છે ચારે તરફ, અને તમે એકલા જ એને ઉતારી પાડો છો. જયારે જુઓ ત્યારે ટક 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 કરો છો, એટલો એનો જય જયકાર થાય છે. એટલે પેલો ડોસો શું કે છે કે તારા કરતા એના જય જયકારનો મને વધારે આનંદ આવે છે, મને બહુ સુખ થાય છે. પણ આ જય જયકાર કરનારા મારા છોકરાને ખતમ ના કરી નાખે એટલે હું એને ઉતારી પાડું છું. બહુ રૂપાળું હોય ને માણસ, બહુ છોકરું રૂપાળું હોય તો અહીં થોડું કાળું ટપકું કરે, જોકે રૂપાળું ના હોય તોય કરે. કારણ કે દરેક માને પોતાનું છોકરું રૂપાળું, દરેક માને, કોઈ પણ માં હોય એને પોતાનું છોકરું કાળું કલુટું ગમે તેવું હોય તોય. રાજાએ એના હબસી સિપાહીને કહ્યું, હબસી જાણો છો ને, આફ્રિકાનો, એને કહ્યું જો કાલ આખા નગરમાં ફર અને રૂપાળામાં રૂપાળું છોકરું હોય મારી પાસે લઈ જાય. આખા નગરમાં ફર્યો પણ એને કોઈ જગ્યાએ મન માન્યું, છેવટે પોતાનું જ લઈ ગયો. આવડા જાડા હોઠ, ઝીણી આંખો, મોટું નાક અને બિલકુલ કાચબો જોઈ લો, લઈ ગયા. શું લાવ્યો કે આખા ગામમાં આના જેવું બીજું કોઈ રૂપાળું છોકરું. સૌંદર્ય છે ને એ માત્ર આંખથી જોવાની વસ્તુ નથી, એ હૃદયથી જોવાની વસ્તુ છે.
અને માત્ર આંખથી જે દેખાય છે એ લુખું સૌંદર્ય છે. પણ આંખની સાથે જયારે હૃદય મળે એટલે પછી જે સૌંદર્ય દેખાય એમાં પ્રેમ સાથેનું સૌંદર્ય હોય, રાગ સાથેનું હોય. આ છોકરા પ્રત્યે રાગ છે, આ છોકરા પ્રત્યે પ્રેમ છે, એટલે એને બહુ વાલું લાગે, બહુ રૂપાળું લાગે છે. એમ રૂપાળું બાળક હોય એને થોડો કાળો ડાઘ કરવામાં આવે. એટલા માટે ડાઘ કરવામાં આવે કે કોઈની નજર લાગે. દરેક ગામમાં, દરેક મોહલ્લામાં એક બે જણા નજર લગાડનારા કોઈ ના હોય. કોઈ ના હોય. એ તો બધા વહેમ છે. મને એકવાર નજર લાગેલી શું વાત કરું. હું ભાદરણમાં ચાતુર્માસ કરું અને કઈક માદો થઈ ગયેલો, તાવ બાવ કઈ 2-4 દિવસ આવેલો, તે બધા સુણાવથી બધી 8-10 ડોશીઓ આવી, તે મને બીમાર જોયો ને એટલે અંદર અંદર વાત કરે, જોયું જોયું આંખો કેવી દેખાય છે. મને કે હવે તમે સુઈ જાઓ પાટ ઉપર. મેં કહ્યું કેમ? ના કે હવે અમે જે વિદ્યા કરીએ એ જુઓ તમે. એ તો બધા પેલું કઈ છાણ ને વાટકી ને અંગારો દેવતા ને બધું લઈ આવ્યા મારા ઉપર. આમ હું તો બેઠું તો જોયા કરું કે આ નાટક જોવા જેવું છે. બધું આમ કરી એના ઉપર પાણી નાખ્યું ને છામ દઈને વાટકી ચોંટી ગઈ એકદમ. કારણ કે અંગારાથી તપી રહેલી અને અંગારાથી તપવાના કારણે અંદરની હવા નીકળી ગયેલી અને પછી ઓચિંતાનું પેલું પાણી પડ્યું ને એટલે એકદમ ચોંટી ગઈ. અને પછી તો હા પેલું જોડું લઈને મારે ઉપર. રાડ કે કઈ વળગી છે, કઈ વળગી છે એમ કરી કરીને મારે. કોઈની નજર કઈ લાગતી. ભેંસને નજર લાગે, માણસને નજર લાગે, દરેકને વાત વાતમાં લાગી જાય. એટલે પણ બીજી રીતે નજર લાગે એ વાત સાચી છે. હું તમને કહું બીજી રીતે શું છે કે તમારું ઐશ્વર્ય હોય, તમારું સૌંદર્ય હોય, તમારો યશ હોય, તમારી કીર્તિ હોય, તમારી ચડતી દશા હોય તો કેટલાક લોકોની આંખમાં ફૂલું પડવાનું ને એ તમારું ભૂંડું છે એ નજર લાગી જાય, તમારા પાછળ પડી જાય, તમારા પાછળ પડી જાય, તમને શાંતિથી જીવવા દે, શાંતિથી આ નજર લાગી. મને કે તારા કરતા મારા દીકરાનો મને વધારે આનંદ છે, પણ મારા દીકરાને કોઈ નજર ના લગાડે અને એની કારકિર્દી છે ને અધ વચ્ચે કોઈ કાપી ના નાખે એટલે મારે એને ટોકતા રહેવું પડે છે. એક બીજી વાત પણ યાદ રાખજો, એક ટોકનારું માણસ રાખજો. તમને ટોકે એવું એક માણસ રાખજો, પણ ટોકે એવું કોઈને ગમે નહીં. વખાણ કરે એ બધાને. બાપને ટોકવાનો હક છે, માને ટોકવાનો હક છે, પતિને ટોકવાનો હક છે અને પત્નીને પણ ટોકવાનો હક છે. અને આ જે સાચી ટોકવાની વૃત્તિ છે ને એનાથી માણસનું કલ્યાણ થાય છે. અને જો કોઈ ટોકે જ નહીં ને તો કોઈ રોકે જ નહીં, ને રોકે જ નહીં તો અનર્થો થઈ જાય. એટલે બે ડોશો બે વાત કરી રહ્યા છે. અરે મને તો એટલો મારા દીકરાના વખાણ સાંભળીને એટલો આનંદ થાય છે, એટલો આનંદ થાય છે, એટલો આનંદ થાય છે. હવે પેલો ઉપર સાંભળે છે અને એના મનમાં પશ્ચાતાપ. હું જેને દુશ્મન સમજતો હતો એ ખરેખર દુશ્મન નથી, પણ મારા હિતેચ્છુ છે, મારું કલ્યાણ કરનારા છે. મા બાપ ગમે એવા ઝઘડે, લડે, ટોકે, પણ અંતે તો એ મા બાપ જ છે. એમના મનમાં કદી ખોટી ધારણા હોય. પણ હવે શું કરવું? કન્ટિન્યુ પડ્યું એક તરફ મૂકી દીધું અને ત્યાંથી સડસડાટ દોડતો નીચે ઉતર્યો અને નીચે ઉતરીને પગમાં પડી ગયો. આ બીજી વાત યાદ રાખજો. સારા માણસની નિશાની, સારા માણસની એ નિશાની નથી કે કદી ભૂલ ના કરે. ભૂલ તો બધાથી થાય, સારાથી એ થાય અને ખોટાથી એ. પણ સારા માણસની નિશાની છે કે ભૂલનું પ્રાયશ્ચિત કરે, ભૂલનો સ્વીકાર કરે, પ્રાયશ્ચિત કરે. મારાથી આજ બહુ મોટી ભૂલ થઈ ગઈ અને બહુ મોટો અનર્થ થવાનો હતો. મારા હાથે એક બ્રહ્મ હત્યા થવાની હતી, પિતૃ હત્યા થવાની હતી, પણ સારું થયું કે મેં તમારી વાત સાંભળી અને મારી ગેરસમજ દૂર થઈ ગઈ. શું દૂર થયું? પિતા પ્રત્યેની ગેરસમજ. મારો દુશ્મન છે, મારો દુશ્મન છે. અરે દુશ્મન નથી, એ સૌથી વધારે હિતકારી છે. હવે તમે મને પ્રાયશ્ચિત આપો, મને કોઈ દંડ આપો, મને આ પાપનો કંઈક ફળ, એનું કંઈ દંડ આપો તો હું એ ભોગવું, હું આમાંથી છૂટું. એટલે એના પિતાએ કહ્યું, ભાઈ દંડ તને આપું, પ્રાયશ્ચિત આપું, તું એક કામ કર,
6 મહિના તારા સસરાના ત્યાં રહેવા જા. આવો દંડ હોતો હશે સસરાના ત્યાં તો મજા આવે, લીલા લહેર થઈ જાય સસરાના ત્યાં તો. ખાટલા ઉપર બેસવાનું, અને આ પાણી આવે, ચા આવે, શરબત આવે, જમઈ આવે, જમઈ આવે, લાપસી આવે, શીરો આવે, રોજ નવા નવા પકવાન આવે. કોને ના ગમે આવો દંડ? કે હા મેં સમજીને આપ્યો છે, તું જા. આ તો એના સસરાને ત્યાં ગયો, એની પત્નીએ ત્યાં. એક દિવસ બહુ માનપાનથી રાખ્યા, બીજા દિવસે થોડું ઓછું થયું, અને ત્રીજા દિવસે જયારે ખબર પડી કે આ તો 6 મહિના રહેવા આવ્યા છે, એટલે ખ્યાલ આવી ગયો આ તો 6 મહિના માટે આવ્યા છે. એટલે આપડે ત્યાં એક દોહરો છે, પહેલા દિવસે પરોણો, બીજા દિવસે પૈ, અને ત્રીજા દિવસે રે એની આબરૂ ગઈ. બધા સમજે છે પણ ભૂલી જાય, ખરા ટાઈમે બધા ભૂલી જાય છે. પછી 8, 10, 15 દિવસ થઈ ગયા, એટલે પેલા એના સાસુ સસરાએ વિચાર કર્યો કે આ જમાઈ તો જમ જેવા જાણે જુઓ ત્યારે આમ નામ બેઠા ને બેઠા હોય છે, એમને કઈ કામે વરગાડો. આ તો 6 મહિના સુધી રહેવાના છે, કઈ કામે વરગાડો. એમ ખેતી કરે. એટલે સસરાએ કહ્યું જો આપણું પેલું ખેતર છે, જુવાર વાવી છે, તમે ટોવા જાઓ ચકલા ઉડાડવા, ચકલા ઉડાડો. એટલે એને ચકલા ઉડાડવા મોકલ્યા. એટલે પેલા ખબર પડી ગઈ કે હવે મને ખબર પડી કે મારે સસરા મને સસરાના ત્યાં કેમ મોકલ્યા છે. આ વાતને સમજજો. તમને અગવડો એટલી દુઃખદાયી ના થાય, અપમાન પણ એટલું દુઃખદાયી ના થાય, પણ જો પહેલા તમને માન મળ્યું હોય, માન મળતું હોય, સગવડો મળતી હોય, એ જગ્યાએ જો તમારું અપમાન થાય અને એ જગ્યાએ જો અગવડો મળે તો એ દુઃખદાયી થઈ જાય. બાકી તો તમે ગમે એમ ફર્યા કરો ને. અરે આ તો મારા સસરા એમ કે કેટલું મને ખવડાવતા ને, હવે કે ચકલા ઉડાડો, હાથમાં ગોફણ લઈ આખો દિવસ ફરો, શેડે શેડે ફરો ને ચકલા ઉડાડો. હવે શું કરે, ઉડાડવા પડે. એટલે એક બીજો દોહરો તમને કહું છું, યાદ રાખવો હોય તો રાખી લેજો. પરદેશ જમઈ તે સુવર્ણ તુલ્ય, અને દેશ જમઈ તે ચાંદી તુલ્ય, અને ગામ જમઈ તે બ્રાહ્મણ તુલ્ય, અને ઘર જમઈ તે ટાંકણ તુલ્ય. જમઈ જો પ્રદેશમાં રહેતો હોય તો સોના જેવો, કારણ કે 2-5 વર્ષે આવે, એટલી ચમચમતી બેગો હોય, અને બધાની નજર હોય ક્યારે ખુલશે, ક્યારે ખુલશે, ક્યારે ખુલશે. અંદર બદામ હોય, બધું કઈ લવિંગ હોય, જર્સીઓ હોય, ફલાણું હોય, સાડીઓ હોય, અને જો અંદરથી ના નીકળ્યું કશું તો બધાના ચહેરાય બદલાઈ જાય ને વ્યવહારે બદલાઈ જાય. એટલે ઘણા ખરા આજકાલ એવા ડાયા માણસો થયા છે કે બેગો બીજે ઉતારીને પછી આવે, અહીં બેગો લઈ જવા જેવી. પરદેશ જમાઈ તે સોના તુલ્ય, એ સોના જેવો હોય, કારણ કે કોઈ ટાઈમે જ આવે. અને દેશ જમાઈ હોય એ ચાંદી જેવો હોય, આજુબાજુ કઈ રહેતા હોય, આવે વર્ષમાં 1 વાર 2 વાર આવે, ઠીક છે. પણ ગામ જમાઈ હોય તો બ્રાહ્મણ તુલ્ય, કે મહારાજ આવો બેહો, એમની મેળે આસન લઈને બેહે, કેમ પાણી પીવું છે, ના ચાલશે, સારું ત્યારે ચાલશે, જાઓ. એ ગામનો જમાઈ. અને ઘર જમાઈ તે ટાંકણ તુલ્ય, ઘર જમાઈ તે, હવે આ ભાઈ ઘર જમાઈ થયા, અને ઘર જમાઈ થયા એટલે ટાંકણી જેવા થઈ ગયા. એક બીજી વાત પણ યાદ રાખજો, સ્વમાન છે ને, એ સ્વમાન જયારે પૈસા સાથે સંધિ કરે ને ત્યારે પૈસો જીતે, સ્વમાન હારે અને પૈસો જીતી જાય. અને પૈસો જીતી જાય તો એ જીતેલો પૈસો પેલા હારેલા માણસ પાસે બધી દશા કરાવે. શેઠના દીકરા ઘર જમાઈ, તે નોકરો જેવી એની નોકરોના ભેગા રાખે એને. બધા નોકરોને કે કેરીઓ ખોળો, રસ કાઢો, આમ કરો, તેમ કરો, આખો દિવસ હુકમ જ કરતા હોય. એટલે પેલો બિચારો કેરીઓ ઘોળવા બેઠો. એટલે પેલા નોકરો શું કે છે કે ઘર જમાઈ કેરીઓ ઘોળો. બિચારો છે ને આવીને આવી રીતે ત્યાં રહેવા લાગ્યો. હવે એમ કરતા કરતા થયું શું, એની જે પત્ની ને, એ પત્ની પ્રસૂતિ થવાની પણ ઘરમાં પૈસા નહીં. આ પ્રસૂતિનો ખર્ચો કેવી રીતે કાઢવો, એટલે ભાતું લઈને આવે ત્યારે વાતો કરે, તમે આ રોજ જયારે જુઓ ત્યારે કઈ કાગળ ઉપર લખ કરો છો. અભણ પત્ની હોય ને, અભણ પત્ની, અને બહુ ભણેલો પતિ હોય ને,
કે બહુ ભણેલા પતિની કદી પણ પેલી અભણ પત્ની કદર ન કરી શકે. એમ જ સમજે કે આ જુઓ ને, જયારે જુઓ ત્યારે કઈ લખ 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 લખ, અરે આ છોકરા, આ ઘર, આ કંઈક જુઓ, ધ્યાન આપો. એ શું લખે છે કે કેટલું ઊંચું લખે છે કે એને કઈ ગતાગમ ના હોય. એને બૌદ્ધિક કજોડું કહેવાય. અને બે ભણેલા હોય, બે સાહિત્યકાર હોય, બે કવિ હોય. તો અમારે ત્યાં લખ્યું છે કે અરે ચાંદની પૂર્ણિમાની રાત હોય ને અગાસીમાં બંને બેઠા હોય અને એકબીજાની કવિતા, એકબીજાનું સાહિત્ય, એકબીજાની ચર્ચા કરતા હોય, એટલો આનંદ આવે કે રાત ક્યાં વીતી ગઈ એની કઈ ખબર પડે. બેયમાં ભેદ છે, બંનેમાં ભેદ. તમે કંઈક બે પૈસા કમાઓ તો મારા દિવસો છે ને પછી આપણે કરશું શું? એટલે એને કહ્યું કે હા, વાત તો સાચી છે. એક બીજી વાત પણ સમજજો, જે અત્યંત સરસ્વતીનો ઉપાસક હોય ને, કદાચ એને લક્ષ્મીની ઉપાસના ના આવડે. બધાને સરસ્વતીની ના આવડે ને બધાને લક્ષ્મીની પણ આવડે. નરસિંહ મહેતાની પાસે તમે એમ વિચાર કરો કે તમે એક પેઢી ચલાવો તો એ નરસિંહ મહેતા ભજન રચી શકે, પણ પેઢી ચલાવી શકે? પેઢી ના ચલાવી શકે. પેઢી ચલાવવા માટે જુદી બુદ્ધિ જોઈએ અને ભજન રચવા માટે જુદી બુદ્ધિ જોઈએ. પેઢી ચલાવનારો તો મરતાની સાથે મરી જવાનો છે, પણ આ ભજન રચનારો છે એ કદી મરવાનો, એ તો અમર થવાનો છે. સરસ્વતીનો પુત્ર છે, આ લક્ષ્મીજીનો પુત્ર છે. લક્ષ્મીનો પુત્ર અમર ના હોય, સરસ્વતીનો પુત્ર અમર હોય. તેને કહ્યું તું ચિંતા ના કર, તું ચિંતા ના. અરે શું ચિંતા ના કર, ચિંતા ના કર? તમે તો જયારે જુઓ ત્યારે આવું જ કહે છે, ચિંતા ના કર, ચિંતા ના કર. આ બધું હવે તો થોડા દિવસ કરશું શું પછી આપણે? બહુ માથું ખાધું. આ બીજો મુદ્દો પણ યાદ રાખજો. પ્રત્યેક પત્ની દરિદ્ર અવસ્થામાં એના પતિનું માથું ખાતી જ હોય છે. તો બિચારી કરે શું? એને તો આ જોઈએ, તે જોઈએ, દૂધ જોઈએ, ચા જોઈએ, ખાંડ જોઈએ, લોટ જોઈએ, ફલાણું જોઈએ. પેલાને કઈ પડી ના હોય એટલે માથું ના ખાય તો બીજું ખાય શું? લોટ તો ખાવાનો છે નહીં, ઘરમાં રોટલા તો ખાવાના છે નહીં, માથું ખાય. પેલા એ કહ્યું તું ચિંતા ના કર, લે હું તને એક શ્લોક રચી આપું છું. આ મારો શ્લોક જઈને તું રાજાને આપી આવજે. રાજા બહુ કદરદાન છે અને દર રવિવારે એ સારા સારા કવિઓની કવિતાઓ સાંભળે છે. એટલે તું કહેજે કે અમારા પતિનો રચેલો શ્લોક છે એ અહીં ગામમાં આવતા નથી, વગડામાં જ રહે છે, એટલું કહીને તું આ શ્લોક કઈ આપજે, તને કઈનું કઈ આપશે. આવું કાગળિયા ઉપર જોયું અને નિશાસો નાખ્યો કે આમાં કઈ પૈસા હોતા હશે, આનાથી કઈ પૈસા મળે. પણ ગઈ બધાના સાથે બીજા બધા કવિઓની કવિતાઓ સાંભળી રાજાએ, પછી આને શ્લોક આપ્યો. ત્યાં સુધીમાં કઈ કામ આવી ગયું એટલે ઉતાવળમાં એ શ્લોક એ વાંચી શક્યો. શ્લોકને મ્યાનના ખોળામાં મૂકી દીધો. પેલું જે તલવારનું મ્યાન ખરું ને એમાં એ શ્લોકની પટ્ટી મૂકી દીધી અને કહ્યું સારું જાઓ. હવે બન્યું એવું કે રાજા એના મહેલની અંદર એક છત્રી પલંગમાં રોજ સુઈ જાય અને એમાં એકદમ 3-4 ઇંચના ગુલાબ પાથરવામાં આવે, અત્તર છાંટવામાં આવે, એટલી સુંદર સહેજ બનાવવામાં આવે કે જેને ઊંઘ ના આવતી હોય એને પણ ઊંઘ. ત્યાં માળી આવીને રોજ આવી સૈયા બનાવે. તે દિવસે એને ખબર નહીં શું થયું, એને કહ્યું કે ઓહો, વર્ષોથી હું આવી સહેજ બનાવું છું રાજા માટે, રોજ નવી, પણ કદી આમાં ઊંઘ્યો નથી. આમાં કેવી ઊંઘ આવતી હશે ને કેવું લાગતું હશે. હજુ રાજાને આવવાની ઘણી વાર છે, લાઈન થોડી વાર ઊંઘી જવું એમ કે. એટલે તમને ખબર નહીં હોય, આ પૈસાદાર લોકોના બંગલાની અંદર જે ફર્નિચરો અને પલંગો હોય ને એ બધા શેઠિયાઓ આગા પાછા બહાર ગયા હોય ને ત્યારે નોકરો આનંદ કરી લે પેલા. પછી એક માણસને જો હે ગાડી આવી એટલે ફટફટ બધા ઉભા થઈ જાય, પણ ત્યાં સુધી પાછા આનંદ કરી લે. એટલે તો એ પલંગ ઉપર સુઈ ગયો ને આંખ મીચી ગઈ, બરાબર આંખ મીચી ગઈ. અને તે દિવસે રાજાને કઈ બીજું કામ નીકળ્યું ને એ સમયસર આવી શક્યો. એટલે રાણી આવીને રાણીએ જોયું કે ઓહો, રાજા તો આવીને સુઈ ગયા છે. એટલે બાજુમાં એ સુઈ ગઈ ને પછી અડધો કલાક થયો હશે ને ખરો રાજા આવ્યો. ખરા રાજાએ આ દૃશ્ય જોયું અને જોતાની સાથે એને એવો કાળ ચડ્યો, એનો ફાટ દે તલવાર ખેંચી માથું કાપી નાખો, બેયના માથા. પેલો જે શ્લોક હતો ને એ શ્લોકનો કાગળ છે ને એ બહાર નીકળ્યો. એને એમ થયું કે આ કાગળ શું છે, જરા વાંચ્યું તો ખરો. માગે એક શ્લોકમાં લખેલું સહસા વિદધીત ન ક્રિયામ અવિવેક પરમાસ્પદામ પદમ
વૃણુતે હિ વિમૃશ્યકારિણ ગુણલુબ્ધા સ્વયમેવ સંપદ. કદી પણ કોઈ દિવસ અચિંતાનું કોઈ સહસા ન વિદધીત ક્રિયામ, અચિંતાનું કોઈ કાર્ય કરવું, અવિવેક પરમાસ્પદામ પદમ, જે અવિવેક છે, જાણ્યા સમજ્યા વિચાર્યા વિનાનું કરેલું જે કામ છે એ તો આપત્તિઓ લાવનારું છે. પણ જે લોકો ધીરજ રાખીને તપાસ કરીને વૃણુતે વિમૃશ્યકારીના, વિમૃશ્યકારી જે છે, ગુણલુબ્ધા સ્વયમેવ સંપદ, એમને આપોઆપ સંપત્તિ મળતી હોય છે. એ વિચારમાં પડી ગયો, તલવાર મ્યાન કરીને એક ખૂણામાં સંતાઈ ગયો, ઉભો ઉભો જોવા લાગ્યો. એને એટલું જ જોયું, સારું થયું કે હજુ રાજા આવ્યા નથી. હું એમ સમજી કે અહીં રાજા સૂતા છે, અહીં રાજા સૂતા છે એટલે હું સુઈ ગઈ. તું જતો રહે અહીંથી જલ્દી. રાજા સાંભળી રહ્યો છે. રાજાએ વિચાર કર્યો કે ઓહો, કેટલી મોટી ગેરસમજ થવાની હતી, કેટલો મોટો અનર્થ થવાનો હતો. જો આ શ્લોક ના હોત તો મારી રાણીને હું આજે મારી નાખોત, અને માળીને પણ મારી નાખવાની વાત જવા દો. બે કલંકિત થઈને મરો તો એનામાં કલંકનો બચાવ કરનારું કોઈ ત્રીજું માણસ કોઈ દુનિયામાં રહેવાનું, કે પાછળથી કોઈ એમ કે ભાઈ આ તો નિર્દોષ હતા એવું કહેનારું કોઈ ના રહે. એ તો કલંકથી મરો તે. રાજાએ કોઈને વાત ના કરી. પણ બીજા દિવસે એને કહ્યું ભાઈ આ શ્લોક લાવનાર કોણ છે? તો ભાઈ એક બ્રાહ્મણ છે, ઘર જમાઈ થયેલો છે, પડ્યા છે ખેતરમાં, ચકલા ઉડાડે છે, હો કરીને આખો દિવસ ચકલા ઉડાડે છે. એની ઘરવાળી છે, એને બોલાવો. એને બોલાય. પેલા ખજાનચીને કહ્યું કે એને 1.25 લાખ સોના મોરો આપો. 1.25 લાખ? આજ સુધી તમે કોઈને 1 આપી છે, કોઈને 2 મોરો આપી છે, બહુ તો 5 આપી છે, અને આને 1.25 લાખ કે? હા, એને 1.25 લાખ મોરો આપો. એટલા મુદ્દાને સમજજો. એક સમજણ છે અને એક છે ગેરસમજ. એટલે અમારે ત્યાં શાસ્ત્રમાં એવું લખેલું છે, નીતિમાં, અવ્યક્તે સ્વપરાધેશુ ચિરકારી પ્રશસ્યતે દાસ ભૃત્ય જનાનાંચ. ખાસ કરીને સ્ત્રીઓના જે નાના મોટા અપરાધ હોય એને ચિરકારી પ્રશસ્યતે, એને લાંબા ટાઈમ સુધી તપાસ કરીને પછી નિર્ણય લો. એક દિવસ એકદમ ઉતાવળમાં જેમ તેમ નિર્ણય લેવાય. ભરત લશ્કર લઈને જઈ રહ્યા છે રામને પાછા વાળવા માટે, અને નિષાદને ગેરસમજ થઈ ને, અને નિષાદે પોતાનું લશ્કર ભેગું કર્યું. જો આ રામના ઉપર ચડાઈ કરતા હોય તો આપણે પણ સામા થાવ, અને ચડાઈનો જવાબ ચડાઈથી, શસ્ત્રનો જવાબ શસ્ત્રથી. હવે ગેરસમજના કારણે કેટલો મોટો અનર્થ થઈ જાય. પણ એક બીજી વાત પણ યાદ રાખજો, જ્યાં એકાદ પણ ડાયો માણસ હોય ને, તમે મહાભારતમાં જોજો, મહાભારતમાં ડાયામાં ડાયો માણસ કોણ છે? તમે કહી શકશો કોણ છે? વિદુર છે. ડાયામાં ડાયો વિદુર છે. ને વિદુર કૌરવોના પક્ષે છે, દુર્યોધનના પક્ષે છે, અને છતાં પણ એ પૂરેપૂરું ડાપણ બતાવીને સાચી સલાહ આપે છે. પણ વિદુર ના કરતા શકુનીનો પ્રભાવ ડાપણાનામાં વધારે છે. શકુનીમાં ડાપણ છે, અને એનું ડાપણ ઊંધું વળી ગયેલું છે. એમ ગામમાં કોઈ ગામમાં ડાયો માણસ હોય, ઘરમાં કોઈ ડાયો માણસ હોય, કુટુંબમાં કોઈ ડાયો માણસ હોય, તો એ ગેરસમજને દૂર કરે, ને ગેરસમજને દૂર કરે તો ઘણા અનર્થો આપોઆપ દૂર થઈ જાય, ઘણા અનર્થો દૂર થઈ જાય. એટલે વચ્ચે એક થોડા ડાયા માણસો પડ્યા અને કહ્યું, અલ્યા તમે ધીરજ રાખો, એમને એમ ન કરો. પછી ખબર પડી કે આ તો રામને લેવા જાય છે, લડવા નથી જતા પણ લેવા જાય છે. પછી તો નિષાદે ભેગો ચાલ્યો, ચાલો ત્યારે હું જ તમારા ભેગો આવું છું, આપણે બધા એને મનાવીને લાવીએ. આ મૂળ કથા છે. જે રસ્તે રામ ગયેલા એ જ રસ્તે જતા જતા પેલો કેવટ મળ્યો. કયો કેવટ? પગ મને ધોવા દો. એને કહ્યું, ભાઈ તું જાણે છે કે રામ ક્યાં ગયા? હા, મને ખબર છે, અહીંથી મેં પણ ઉતાર્યા હતા. અને પછી આગળ છે ને એ વાલ્મીકી ઋષિના આશ્રમમાં, અને ત્યાંથી મેં સાંભળ્યું છે કે ચિત્રકૂટ ગયા છે. મંદાકિની નદીના કિનારે એમને પર્ણકુટી બાંધેલી છે. આ બધું લાવ લશ્કર ફરતું ઠેઠ પહોંચી ગયા ચિત્રકૂટની નજીકમાં. તુલસીદાસજી એટલું સુંદર વર્ણન કરે છે કે જો ભરતને એટલો ઉમળકો છે કે મારા ભાઈને હું ક્યારે મળું. એટલે ફરી પાછી 2-3 વાતો યાદ રાખજો. એક શબ્દ છે મિલન.
શબ્દનું નામ શું છે? મિલન. અને એક શબ્દનું નામ છે વિયોગ, મળવું અને છૂટા પડવું, જુદા થવું. આ બંને છે ને, એ બંનેનું નામ જ સંસાર છે. કોઈ વાર આપણે મળીએ છીએ તો કોઈ વાર જુદા પડીએ છીએ, અને બે દુઃખદાયી છે. ન ગમતા માણસોને મળવાનું થાય તો દુઃખ થાય, અને ગમતા માણસોને મળવાનું થાય તો સુખ થાય. અને ન ગમતા માણસોનો વિયોગ થાય તો સુખ થાય, હાશ ગયા હવે, શાંતિ થઈ. અને ન ગમતા માણસોનું મિલન થાય તોય દુઃખ થાય. પણ આ સંસારનો નિયમ જ આ રીતે જ સંસાર ચાલ્યા કરતો હોય. ભરતના મનની અંદર એક તીવ્ર ઉત્કંઠા છે, હું મારા ભાઈને ક્યારે મળું. અને એમાં બે કારણો છે. એક તો ભ્રાતૃ પ્રેમ છે, અને પોતાની માતાએ કરેલી જે અપરાધ વૃત્તિ, ગેરસમજ. અને ગેરસમજ એની મા હાથો બની છે, પણ ખરેખર તો ગાદીની ભૂખ ભરતને હતી. માને તો આગળ કરી દીધી છે, પણ પાછળ રહીને આ બધો દોરી સંચાર ભરતે કરેલો છે. આવી ગેરસમજ રામને કદાચ થઈ હોય, લોકોમાં થઈ હોય, તો એ ગેરસમજ દૂર કરવી જરૂરી છે. આ ફરીથી આ મુદ્દાને સમજજો. તમે રૂબરૂ મળીને ચર્ચા કરો તો ઘણી ગેરસમજો દૂર થાય. પણ એકે મોઢું આમ ચલાવીને બોલવાનું બંધ કર્યું, બીજાએ મોઢું આમ ફૂલાવીને બોલવાનું બંધ કર્યું, બે બોલવાનું બંધ કર્યું. ગેરસમજ દૂર કરશે કોણ? બે ભેગા થઈને જ્યાં ચર્ચા કરે, ભલે ઉગ્ર તો ઉગ્ર, પણ એ ચર્ચા થાય એટલે અંદરથી ગેરસમજ આપોઆપ. એક વાત યાદ આવી, આ પેલા ચામાચીડિયા જાણો છો, ઊંધા લટકે છે. પેલા પશુઓ ને પક્ષીઓ બહુ લડાઈ ચાલે, જેમ દેવોમાં અસુરોમાં લડાઈ ચાલે ને. જયારે જુઓ ત્યારે એક બાજુ બધા પશુઓ અને એક બાજુ બધા પાંખવાળા પક્ષીઓ, તો લડમ લડા કરે, લડમ લડા. દુનિયા લડાઈની જ દુનિયા છે, લડતી જ રહી છે. વધુમાં વધુ શાંતિ આજે છે. જો દુનિયાનો ઇતિહાસ તમે જુઓ તો ભૂતકાળમાં જેટલી અશાંતિ હતી એની તુલનામાં આજે ઘણી શાંતિ છે. માણસ શાંતિથી રોટલો ખાઈ શકે છે. એક માણસ જ એવો છે જે શાંતિથી રોટલો ખાઈ શકે છે. બાકી તમે વાઇલ્ડ લાઈફ જુઓ તો તમને ખ્યાલ આવે, પેલું હરણું ચરતું હોય તો ક્યારે કઈ તરફથી દીપડો આવશે, કઈ તરફથી વાઘ આવશે, ફફડતું ફફડતું. પેલું પક્ષી છે, પેલો ઉંદર છે, એકના ઉપર એક, એકના ઉપર એક, એકના એક ઉપર કાળ મૂકેલો છે. એક માણસ જ એવો છે, ટેબલમાં ક્રોકરી મૂકી હોય, જાત જાતના પકવાન હોય, એસી ચાલતું હોય, ચમચા હોય, ચમચીઓ હોય, પછી એકલા ચમચા જ ના હોય, ચમચા ચમચીઓ બધું હોય, અને પ્રેમથી જમીન પછી ઘસઘસાટ ઊંઘી જાય. આટલી શાંતિ દુનિયાના કોઈને નથી. માછલાને નથી, પાણીમાં નથી, ખેચર નવચર જળચર ક્યાંય નથી. એટલે ભરત છે ને, એ ભરત રામને મળવા જઈ રહ્યા છે, અને એમણે જોયું, દૂરથી દેખાય છે કે રામ, પહેલી પર્ણકુટી દેખાય એ રામની છે. બીજી એક વાત પણ યાદ રાખજો, મહેલ કે પર્ણકુટી એ સુખ દુઃખમાં મુખ્ય કારણ નથી, પણ અંદર રહેનારા માણસો મુખ્ય કારણ છે. તમારી પાસે આલીશાન મહેલ હોય પણ કોઈ પ્રેમ ના હોય, કોઈને કોઈના ઉપર પ્રેમ હોય, કોઈ લાગણી ના હોય, એ દિવાલો તમને કરડવા દોડે, રાક્ષસની માફક કરડવા દોડે. પણ તમે ઝૂંપડામાં રહેતા હો, પર્ણકુટીમાં રહેતા હો, પણ એટલો પ્રેમ હોય એકબીજાના ઉપર, એટલો. હું કાશીમાં રહું તો મારો રૂમ ને રૂમની બારી આગળ બેસી, આખા રૂમમાં અંધારું એટલે બારી આગળ બેસીને હું પુસ્તક વાંચે રાખું. 400 વર્ષ જૂનો એ મઠ, એના નીચે એક ભિખારીએ ઝૂંપડું બાંધેલું, તો નાનું સરખું ઝૂંપડું. આ ભિખારી અષ્ટાવક્ર એટલે લંગડો, આમ હાથ પગ બધા વાંકા ચૂંક, બોલે નહીં, બેરો એટલે બોબડો. એ પછી એક બીજી ભિખારણને લઈ આવેલો, એટલે એ પણ એવું, એ પણ એના જેવી. અને બંને આખો દિવસ ભીખ માગે. પેલા વિશ્વનાથની ગલીમાં આમ તેમ બેસીને પછી સાંજે ચોખા દાળ કઈ આવ્યું હોય તો પેલી ભિખારણ રસોઈ બનાવે. હું બારીએ બેઠો બેઠો કોઈ વાર આમ નજર પડે તો જોઉં તો કઈ એકબીજાને જમાડતા હોય, કઈ જમાડતા હોય. એમ થાય કે આટલું સુખ તો પેલી ઐશ્વર્ય ઇન્દ્ર ને ઇન્દ્રાણીને નહીં હોય, એટલું સુખ એ લોકો ભોગવે. એટલે ભિખારણ કે તુમ ખાલો, તુમ ખાલો, તુમ ખાલો. હવે મેં કહું આ શેઠિયાઓને તો તુમ ખાલો કોઈ કહેતું જ નથી. ખાવું હોય તો ખાવ, નહીં તો નોકરો જ નોકરો, બધા નોકરો જ નોકરો રાખેલા છે.
કોઈને કઈ પડી નથી. સુખનું મૂળ ઐશ્વર્ય નથી, સુખનું મૂળ લાગણી છે, પ્રેમ છે. પ્રેમ હોય ને ઐશ્વર્ય હોય તો સોનામાં સુગંધ પડે, પણ પ્રેમ ન હોય ને ઐશ્વર્ય હોય તો એ ઐશ્વર્ય તો અંગારા બની જાય, ધગધગતા અંગારા બની જાય. રામને, લક્ષ્મણને, સીતા ઝૂંપડામાં પણ બહુ આનંદથી રહે છે, કિલકિલાટ કરે છે. સરસ મજાનું લીપી ઘૂંપીને એટલું સરસ બનાવ્યું છે. ચારે તરફ જંગલ છે, હરિયાળી છે, લીલોતરી છે, કંદ મૂળ ફળ જે મળે એ ધોઈને ખાય છે. આની સામે મંદાકિની છે, પાસે ઋષિઓના આશ્રમ છે. ક્યાં દિવસ નીકળી જાય એની કઈ ખબર પડતી. એકવાર આ ઋષિના આશ્રમમાં જાય, એકવાર પેલા ઋષિના આશ્રમ જાય, એકવાર આ ઋષિના આશ્રમમાં જાય, બેસે, ચર્ચા કરે, સાંભળે, દિવસ આખો નીકળી જાય વાત. અને જેના ઉપર માનસિક ટેન્શન હોય, માનસિક સંતાપ હોય, માનસિક કોઈ બોજ હોય, એ સત્સંગમાં જાય ને સત્સંગ સાંભળે તો એનો બોજ હળવો થઈ જાય, એનું ટેન્શન ઉતરી જાય. અને ટેન્શનને ઉતારવા જેવું કોઈ મોટું પુણ્ય નથી, અને ટેન્શનને ચડાવવા જેવું કોઈ પાપ નથી. વગર જોતું ટેન્શન ચડાવી દીધું, પેલાનું ટેન્શન ઉતરી જાય, હા 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 બહુ શાંત. પેલાનું ટેન્શન ઉતરી જાય, હા 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 બહુ શાંત. એટલે પેલા ભરત છે ને એ કેવટ કે છે, જુઓ જુઓ જુઓ, પેલી જે ઝૂંપડી દેખાય, પર્ણકુટી દેખાય, એ રામની પર્ણકુટી છે, ચાલો આપણે જલ્દી જલ્દી જઈએ. ભરત કે છે મને પણ એટલી જ ઉતાવળ છે. રામાયણની અંદર છે ને મિલન બતાવ્યા છે, યોગ બતાવ્યા છે, વિયોગ બતાવ્યા છે, મિલન બતાવ્યા છે. કોનું કોનું મિલન બતાવ્યું છે? એક તો રામ અને ભરતનું, બે ભાઈઓનું મિલન. પછી રામ અને હનુમાનનું મિલન. તમે આગળ જોજો, રામ અને હનુમાન બે મળે છે. પછી હનુમાન અને વિભીષણનું મિલન. લંકામાં હનુમાન ને વિભીષણ બે મળે છે. આવા મિલન બતાવ્યા છે. પછી છેવટમાં છે ને એ રામ અને ભરતનું ફરી મિલન થાય છે. પેલો ચિતા સળગાઈને તૈયાર થઈને બળી મરવા તૈયાર, 14 વર્ષ પૂરા થયા, આજે છેલ્લો દિવસ છે, જો સાંજ સુધી રામ ના આવે તો આ ચિતા ઉપર મારે બળી મરવું. ફરી રામ ને ભરતનું મિલન થાય છે. અને આ મિલન એટલા બધા અદભુત છે. એક બીજી વાત પણ યાદ રાખજો, તમે ગમે એટલો પૈસો કમાવો જ જોઈએ, પણ કમાવાનો અર્થ એવો નથી કે પછી આપણે એકના ડબલ કરીએ એટલે એમ કે બસ જલ્દી જલ્દી પૈસો કમાઈ લેવો છે, જલ્દી જલ્દી પૈસો કમાઈ લેવો છે, અહીં જાઓ ને અહીં જાઓ ને અહીં જાઓ. અરે જે હશે એ જશે, રવા દો ને ભાઈ, એવી રીતે ના કમાવાય. એટલે નીતિકારે લખ્યું છે, સંતોષ ત્રિષુ કર્તવ્ય, સ્વદારે ભોજને ધને, ત્રિષુ ચૈવ ન કર્તવ્ય, અધ્યયને જપદાનયો. એવાયો 3 જગ્યાએ હંમેશા સંતોષ કરશો તો તમને બહુ શાંતિ મળશે ને બહુ સુખ મળશે. પહેલામાં પહેલા સંતોષનું કેન્દ્ર બતાવ્યું પોતાની પત્નીમાં, સ્વદારે. એ જેવી હોય એ એમાંથી સુખ મળવાનું છે. પાડોશનું ખેતર ગમે એટલું સારું હોય ને લીલુંછમ હોય, પણ એ પાડોશના ખેતરમાંથી કદી સુખ મળવાનું. એટલે સ્વદારે વિલોમમાં કરો, પોતાના પતિમાં, પોતાની પત્નીમાં બસ સંતોષ કરો. અને તમે જુઓ તમારા ઘરમાં સ્વર્ગ ઉતરી જશે. શરત એટલી છે કે એમાં સંતોષ કરો. તો ભોજનમાં, ધને. આ બીજો મુદ્દો પણ યાદ રાખજો. કેટલાક લોકોને ધનનો અડકવા આલ્યો, કેટલાક લોકોને ભોજનનો અડકવા આલ્યો, અને કેટલાક લોકોને વાસનાનો અડકવા આલ્યો હોય. આ 3 અડકવા છે, અને 3 હડકવાને સંતોષના દ્વારા રોકી શકાય. ધનનો હડકવા કેવી રીતે રોકી શકો? ઓ મારા પ્રભુ, તે મને કેટલું બધું આપ્યું છે, ઓહો કેટલું બધું આપ્યું છે, આટલું તો બહુ થઈ ગયું, આટલું તો બહુ થઈ ગયું, બસ આ વૃત્તિ આવીને હડકવા પૂર્ણ, શાંત, હડકવા શાંત. એકવાર એક શેઠના ત્યાં ઉતરવાનું થયું મુંબઈમાં. આ બાજુ એમનો રૂમ ને આ બાજુ મારો રૂમ. રાત્રે આંખ ઉઘડી ગઈ, 1:30 વાગેલો, અને આંખ ઉઘડી ગઈ એટલે હું બહાર નીકળ્યો તો જોયું તો એમના રૂમમાં બત્તી બળ્યા કરે. તો મેં વિચાર કર્યો કે આ અત્યારે 1:30 વાગે કેમ લાઈટ બળતી હશે? તો આમ તિરાડમાંથી જોયું, 8-10 ચોપડા ખોલી મૂકેલા, અને વિદ્યા આવી 4, વિદ્યા આવી 5, વિદ્યા આવી 8, વિદ્યા આવી, એ ગણ્યા જ કરે. પછી હું તો સુઈ ગયો જઈને. સવાર થયું, શેઠ મળ્યા એટલે મેં કહ્યું, ઓહો આજ તો તમારે ત્યાં બહુ વિદ્યા આવી. મને કે વિદ્યા અમારે ત્યાં ક્યાંથી? વિદ્યા તો તમારા પાસે.
અમારી પાસે ક્યારે મેં કહું રાત્રે તમે 1:30 વાગે વિદ્યા આવી 5 ને વિદ્યા આવી 8 ને વિદ્યા આવી 3 એ બધું તો રાત્રે વિદ્યા આવતી હતી. મને કે શું કરીએ? 3 વાગે રાત્રે સૂતો તો એમ આખી રાત જાગ્યો છે. 3 વાગે મેં કહ્યું કયા તમારા નસીબ ફૂટ્યા કે તારે ત્યાં નોકરી કરનારા માણસો, સામાન્યમાં સામાન્ય નોકરી કરનારા કોથળા ઉપર ઘસઘસાટ ઊંઘી જાય. જોજો, ઓટલા ઉપર કોથળા ઉપર કોથળો પાથરીને ઘસઘસાટ ઊંઘી જાય. અને કરોડોની મિલકત હોવા છતાં તારા નસીબમાં સમય ઉપર ઊંઘ, સમય ઉપર ખાવાનું નથી, સમય ઉપર ઊંઘ નથી, સમય ઉપર બાળ બચ્ચાની સાથે વાત કરવાનો ટાઈમ નથી. પરદેશમાં જઈને જોજો, પરદેશમાં માણસે કૂતરું પાડ્યું હોય ને તો કૂતરાને ટાઈમ આપે. એ કૂતરું કલાક લઈને ફરવા નીકળે. એમને એક લાઈન આમ બાંધી દીધું એટલે બાંધી દીધું એવું નહીં. એ જાણે છે કૂતરું એકલા રોટલાથી કૂતરું પડતું, કૂતરું પણ વાલનું ભૂખ્યું હોય છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, એક રોટલાની વફાદારી અને એક વાલની વફાદારી. આ કૂતરું તમે જોજો, એ આવીને રોટલો ખાઈ જાય પણ સાંજે જઈને સુએ ક્યાં? જે એને વાલ આપતો હોય ને એના ખાટલા આગળ જઈને સુઈ જાય. ભલે રોટલો ના આપે પણ વાલ આપે, એના માથા ઉપર હાથ ફેરવે, એને પંપાળે, આમ તેમ કરે. મારે ત્યાં આવે 2-3 કૂતરા આવે, ખાઈને નાહી જાય. બધા ખાય અહીંયા અને ચોકી કરે. કેમ? એના ત્યાં કેમ નાહી જાય છે? કારણ કે એને પુચકારે છે, આમ કરે ને એટલે એના પાસે આખી રાત એના ખાટલા નીચે સુઈ જાય. એટલે એક રોટલાની વફાદારી હોય ને એક વાલની વફાદારી હોય. રોટલાની વફાદારી કરતા વાલની વફાદારી વધારે છે. પૈસાદાર માણસો સમજે કે આપણે લો ને રોટલો આપી દો, કેરીઓ લાવ્યા ને ફલાણું લાવ્યા ને ફલાણું લાવ્યા ને બધું લાવ્યા. વાલ આપવાનો ટાઈમ મળતો અને વાલ આપવાનો ટાઈમ નથી મળતો એટલે આ બધા ઘરના માણસો એ ખોઈ નાખતા હોય છે. પછી રોટલા આના ને વાલ બીજાનું થઈ જાય, ઘર ઉજ્જડ થઈ જાય, ઘર બરબાદ થઈ જાય. એ પશ્ચિમમાં શું છે કે કૂતરાને પણ ટાઈમ આપે અને પતિ પત્ની બે છે ને એ સાંજે 5 વાગે ફરવા નીકળે. આમ જાય, લટાર મારે, સાથે બેસીને જમે, કંઈક જોવા જાય, ફલાણું જાય. હવે આ તો 3 વાગ્યા સુધી વિદ્યા આવી 4 માંથી જ નવરા નથી થતા, વિદ્યા આવી 8 માંથી જ નવરા નથી થતા. એમનું ઘર ખોઈ બેસે. એટલે મિલન છે ને, બધું ઐશ્વર્ય ઘણું હોય પણ એમાં લાગણી ના હોય, પ્રેમ ના હોય, વાલ ના હોય તો બધા ભૂતાવળ સ્મશાન જેવું લાગે. અને આ હું જોઉં તો પેલા બેમાં એટલો પ્રેમ. પેલી લંગડી લુલી આમ બધી ફર્યા કરે ને તો એના ઘરવાળાની જરાય ખોટી વાત સાંભળવા તૈયાર નહીં, તરત જ ઝઘડો કરવા તૈયાર થઈ જાય. મેં કહ્યું આ કોઈ પૈસાદાર માણસને બતાવવું જોઈએ, જુઓ જીવતા શીખો, અહીં આવીને જીવતા શીખો. એકલો બંગલો બાંધતા જ તમને આવડ્યો છે પણ જીવતા આવડ્યું? એ આલીશાન બંગલો ને એમાં બધાના જુદા જુદા રૂમ ને બધું ખરું પણ જુદા જુદા રૂમ એટલે બધા જુદા જુદા જ. પછી હવના એસી ચલાવીને આખી રાત કરવટ બદલ્યા કરો, ઉફાળા માર્યા કરો, નિશાસા નાખ્યા કરો. જો આમના પાસેથી જીવતા શીખો. આ મિલન છે. એટલે રામાયણ છે ને, એક બીજા મુદ્દાને સમજો. રામાયણ સંસારનો ગ્રંથ છે, સંસાર ત્યાગનો ગ્રંથ, સંસાર સુધારનો ગ્રંથ છે. સંસાર સુધારનો ગ્રંથ, સંસારને સુધારી શકાય છે અને સંસારને સુધારી આપે એનું નામ જ સત્સંગ કહેવાય. સંસાર છોડાવી દે એનું નામ સત્સંગ નહીં, સંસાર સુધારી આપે એનું નામ સત્સંગ. એટલે ભરતને એટલો ઉમળકો આવે છે, મારો ભાઈ. હવે પેલી બાજુ ગેરસમજ ઉભી થઈ છે. લક્ષ્મણ ધનુષ બાણ લઈને તૈયાર થઈ ગયો. આટલું મોટું લશ્કર લઈને ભરત આવ્યો છે, અમે બધું છોડીને આટલે દૂર આવ્યા તોય હજુ એને શાંતિ થઈ, એ અમને મારવા માટે આવી રહ્યો છે. એટલે લક્ષ્મણે તો એટેન્શન થઈ ગયો, એકદમ ધનુષ બાણ લઈને તૈયાર થઈ ગયા. આ વખતે રામ જે બોલે છે ને એક શબ્દ સમજવા જેવો છે. ભરત અહીં હોય ન રાજ મદ, વિધિ હરિહર પદ પાય, કબ હું કાંજી સીકરની છીર સિંધુ બિન સાય. લક્ષ્મણ કહે છે જુઓ આને મદ ચડ્યો છે, રાજ મળ્યું, ગાદીનો મદ ચડ્યો છે, સત્તાનો મદ ચડ્યો છે, એટલે આપણને મારવા માટે આવ્યો છે અને હજુ શાંતિ નથી. રામ કહે છે ના, ભરત અહીં હોય ન રાજ મદ. અરે ભરતને કદી રાજમદ હોય? એક બીજી વાત પણ તમે ખાસ સમજજો. તમારા અંતરંગ માણસ વિશેનું અંતરંગ વિશ્વાસ તો તમે ચડાયેલા ચડી નહીં જાઓ. રામ જાણે છે કે ભરત શું છે એ હું જાણું છું. લક્ષ્મણ તારા અનુભવ ઓછા છે,
તારી દૃષ્ટિ હજુ શુદ્ધ નથી થઈ, પણ હું ભરતને જાણું છું. મારો ભરત કદી આવું કરે. ઘણી વાર એવું બને કે તમારા ઘરની અંદર ચોરી થઈ હોય, અને ચોરી થાય એટલે નોકરોનું આવી બને, અને નોકરો ને પછી મારઝૂડ, પોલીસ બોલાવીને મારઝૂડ ને એ બધું કરે મનાવવા માટે. ત્યારે ખરો શેઠ કે હોય ને, એ સમજે કે આ માણસ નોકર છે, મારો ખાનદાન નોકર છે. કદી પણ એ ચોરી કરે, ભલે સોનું ચોરાયું એ વાત સાચી છે, પણ એમાં નોકરોનો જ દોષ હોય એવું નહીં માની લેવાનું. એટલે પોલીસને કે ખબરદાર, આના ઉપર હાથ ના ઉપાડશો. 20 વર્ષથી મારો આ માણસ છે, હું એને જાણું છું, નસ નસ જાણું છું. એ ગરીબ છે પણ એ ખાનદાન છે, એ કદી ચોરી ના કરે. અને પછી ખબર પડે કે ચોરી કરનારું તો ઘરનું જ માણસ હતું. ઘરના માણસે જ વસ્તુ આગી પાછી કરી હતી, અને આગી પાછી કરીને પેલાના ઉપર આળ ચડાવી દીધું. આને પ્રતીતિ કહેવાય. તમારા અંતરંગ માણસ ઉપર, તમારો મુનિમ હોય, મહેતા હોય, નોકર હોય, ડ્રાઈવર હોય, પતિ હોય, પત્ની હોય, જે હોય, એ અંતરંગ માણસ ઉપર તમને એવો દ્રઢ વિશ્વાસ હોય. રામને ભરત ઉપર વિશ્વાસ. ભરત અહીં હોય ન રાજ મદ. એક બીજી વાત પણ સમજવા જેવી છે. માનો કે નોકરે ચોરી કરી, કદાચ કરી હોય, 2-5 હજારનું હોય, વસ્તુ 2-5 હજારની હોય, લઈ હું જવા દઉં. તમને નુકસાન કેટલાનું થયું? 2-5 હજારનું થયું. પણ જો એને ચોરી ના કરી હોય અને તમે એના ઉપર આક્ષેપ કરો અને પોલીસ મારઝૂડ કરે અને છેવટે આ માણસ આત્મહત્યા કરે આબરૂના કારણે, તો એનું નુકસાન કેટલું મોટું થાય. આજકાલ તો કોઈ વાર પેપરમાં એવું આવે કે ચોરી નથી કરી એની સાબિત કરવા માટે ઉકળતા તેલમાં હાથ નાખવાનો. વીંટી નાખે, ક્યાં પેલા કોદાળા ઉચકાવે છે, ક્યાં આટલામાં જ કંઈક છે. હેલો, ચોરને લઈ જાઓ, કોદાળા ઉંચકવાના. ધગધગતા કોદાળા કરે ને પછી ઉંચકે. અને જો એ સાચો હોય તો એની ચામડીને કશું થાય? અરે આ બધી ખોટી વાતો છે. એના કરતા પરીક્ષા જ કરવી હોય તો ઉલટી કરવાની. પેલાને એમ કહેવાનું કે જો મેં વીંટી ચોરી હોય તો તમે કાઢો બહાર, તો તમારા હાથને કશું નહીં થાય, તો હું ચોર સારો. તમે નાખો ને, મારો હાથ શું કામ નખાવો છો? કેટલા મોટા અનર્થો થતા હોય છે. આ એક પ્રતીતિ છે. અને બીજી વાત પણ સમજજો, જ્યાં સુધી અંતરંગ પ્રતીતિ દ્રઢ ના થાય ત્યાં સુધી અંતરંગ સંબંધ જામતો હતો. તો બાહ્ય સંબંધ, તો વેવાઈના સંબંધ હોય, વેપારીઓના સંબંધ હોય, એકબીજાના સગાવાલાના સંબંધ હોય, એ બધા કેવા હોય? બાહ્ય સંબંધ, ઉપર ના હોય. અંતરંગ સંબંધ ક્યારે જામે? કે જયારે અંતરંગ પ્રતીતિ થાય ત્યારે રામ કે છે ભરત અહીં હોય ને રાજ મદ. ભરતને કદી રાજ મદ હોય. વિધિ હરિહર પદ પાય. અરે એ બ્રહ્માનું પદ મેળવે, વિષ્ણુનું પદ મેળવે કે મહાદેવનું પદ મેળવે તો પણ કદી ભરતને રાજમદ ચડે? હવે તરત જ ઉપમા આપે છે. જો આનું નામ સાહિત્ય કહેવાય. એ તો જોડકણા નહીં તો બોલે જાય ને બક બક બક. કબ હું કાંજી સીકરની છીર સિંધુ બિન સાય. આ ઉપમા આવી. પેલી જે કાંજી છે ને, એ કાંજીનો એક બૂંદ છે. એ બૂંદના દ્વારા જે ક્ષીર સમુદ્ર છે, આખો ક્ષીર સમુદ્ર છે, એ કાંજી જાણો છો? થોડી હોય ને, આપણે આર ચડાવે ને કપડા ઉપર, એને કાંજી કહે. એ કાંજીનો એક ટીપું, એક બૂંદ, પણ સામે આખો ક્ષીર સમુદ્ર છે, આખો ક્ષીર સમુદ્ર છે. તો આ એક બિંદુ પેલા ક્ષીર સમુદ્રનો નાશ કરી શકે ખરું? તો ભરત તો ક્ષીર સમુદ્ર છે. એટલો વિશાળ છે, એટલો મોટો છે કે આ બધી લાલચો એના આગળ તો કાંજીની ટીપા બરાબર છે, કાંજીની બૂંદ બરાબર. કઈ ક્ષીર સમુદ્ર એમ ના કરે કે હા મને આવું કાંજીનું ટીપું ક્યારે મળશે. હવે પોતે ક્ષીર સમુદ્ર છે. કરોડાધિપતિ માણસ હોય અને પાંચિયા માટે દાનત બગાડે એવું બને ખરું? હવે એનાથી તો કરોડો રૂપિયા છે અને એ લાલચ કરે મને આ પાંચિયું ક્યારે મળશે, મને આ પાંચિયું ક્યારે મળશે. ભરત તો મહાન છે. રામ કે છે, કારણ કે રામની ગેરસમજ નથી. એનું એક બીજું કારણ પણ છે, સમજી લેજો. આપણી દ્રષ્ટિમાં બે મોટા ભેદ છે. એકને બધું સારું જ દેખાય છે અને એકને બધું ખરાબ જ દેખાય છે. બધા લુચ્ચા માણસો છે, બધા ચોર છે, બધા ખરાબ છે,
કોઈ દુનિયામાં મને તો સારું માણસ દેખાતું. એક બેન મને કહે કે મને તો આ દુનિયામાં કોઈ સારું માણસ દેખાતું. મેં કહ્યું દુર્યોધન નહીં નતું દેખાતું. દુર્યોધનને કહ્યું કે જ્યાં આખા ગામમાં ફરો અને સારામાં સારું માણસ હોય એને, બિચારો આખા ગામમાં ફર્યો પણ એને કોઈ સારું માણસ દેખાયું. આપણા ગામમાં કોઈ સારું માણસ નથી, બીજા ગામમાં કદાચ હોય તો હોય, પણ આ ગામમાં કોઈ સારું માણસ. પછી યુધિષ્ઠિરને કહ્યું કે આખા ગામમાં ફરો અને જે કોઈ ખરાબમાં ખરાબ માણસ હોય એ ખરાબમાં ખરાબ માણસને લઈ આવો. એ યુધિષ્ઠિર આખા ગામમાં ફર્યો પણ એને કોઈ ખરાબ માણસ મળ્યું. ગામ એનું એ જ, પણ બેયની દ્રષ્ટિઓ જુદી છે. એક માણસ તો એવો હોય કે એની દ્રષ્ટિમાં હંમેશા બધા માણસોની અંદર ભોંડું જ દેખાતું, અને એક માણસ એવો હોય કે એને સારું જ દેખાતું હોય. પણ વાતને જરા ઊંડાણથી સમજજો. સારું જોવાથી પણ ઘણી વાર ગેરસમજ થાય કે ના થાય? પેલો રાવણ છે ને એ સંન્યાસીનો વેશ ધરીને આવ્યો ને સીતાજી કે હા 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 કઈ મહારાજ આવ્યા છે, કઈ મહારાજ આવ્યા છે. આ તો બહુ મોટા વિદ્વાન પંડિત મહારાજ આવ્યા છે. તો હવે સીતાજીનું ભૂંડું થયું કે ના થયું? ગેરસમજ થઈ કે ના થઈ? વિવેક મુખ્ય વસ્તુ છે. રામે કહ્યું ભરત, રામે કહ્યું લક્ષ્મણ તારું ધનુષ બાણ એટલું મૂક. હું ભરતને જાણું છું, મારો ભાઈ છે, અને મારા ભાઈને હું નસ નસ થી જાણું છું. કદી પણ એ આવું પગલું ના ભરે. એટલામાં તો આવ્યા નજીકમાં. પછી તો બંને એકબીજાને ભેટ્યા, દોડીને ભેટ્યા. ખબર નહીં કેમ કુદરતે એક ગજબની વ્યવસ્થા કરી છે. તમે ચકલાને જોજો, પશુ પક્ષીઓને જોજો, કૂતરાને જોજો, ગાયોને જોજો. જયારે બહુ વહાલમાં આવે ને તો એકબીજાને આમ માથું આમ તેમ કઈ આમ જીભથી ચાટે, આમ કરે તેમ કરે, ફલાણું કરે. કૂતરાને તમે જોજો શું મળે છે એમાં. એમ કરવાથી શું મળે છે? જેને સૃષ્ટિ રચી છે ને એ કહે છે એમ કરવાથી જ બધું મળે છે. એકલું કૂતરું હોય ને એને તમે ખવડા કરો એને મજા નહીં આવે. એકલી ગાય હોય, વાછડું ના હોય, એનો પરિવાર ના હોય, એની મજા ના આવે. એકલું માણસ હોય, એકલું ઝાડ હોય. એટલે ગુજરાતીમાં એક કહેવત છે, જંગલમાં, વનમાં, રણમાં એકલું ઝાડ પણ હોજો. એકલું ઝાડ ઉભું છે. આમથી વાયરો આવે તોય લાગે છે, આમથી વાયરો આવે તોય લાગે છે, આમથી આવે તોય લાગે છે, આમથી લૂ આવે તોય લાગે છે. એકે દિશામાં એનો બચાવ જ નથી, એનું રક્ષણ જ નથી. વનમાં ઉભેલું જે ઝાડ છે એની ચારે તરફ તો બીજા ઘણા ઝાડ ઉભા છે, ઘણા ઝાડ ઉભા છે. પવન આવે તો પેલા રોકી લે છે. ઓત છે, ઊંફ છે, ઓત છે. આને બિચારું એકલું ઉભેલું છે. એટલે કુદરતે એવી વ્યવસ્થા કરી છે, એવું કઈ કર્યું છે કે બે ભાઈઓ ભેટી પડે, બે મિત્રો ભેટી પડે અને પછી એકબીજાથી છૂટે નહીં. એકબીજાને એવા ભેટી પડે, લોકો જોનારા કે હા રામ ને ભરતનું મિલન. એકબીજાની આંખમાંથી હર્ષના આંસુ આવી જાય. ભરત રડે છે મારા કારણે તમારે વન જવું પડ્યું, અને રામ રડે છે કે મારા પ્રેમની ખાતર તું ગાદી છોડીને મારી પાછળ આવ્યો છે. એ બેયનો ત્યાગ છે. પણ અહીંયા ત્યાગ છે ને એ સાધુ થવાનો ત્યાગ નથી, સંસારીનો ત્યાગ છે. અને સંસારીનો ત્યાગ જ દીપતો હોય છે. લક્ષ્મણ એ ત્યાગી છે, રામે ત્યાગી છે, સીતા એ ત્યાગી છે, ભરતે ત્યાગી છે. બધા પાત્રોમાં તમે જોશો ત્યાગ જ ત્યાગ છે. એવા ભેટ્યા. પછી તો લક્ષ્મણ ને બીજા ને શત્રુઘ્ન ને એ બધા જેટલા આવ્યા હતા એ બધા એકબીજાને ખૂબ ભેટ્યા. ગેરસમજ દૂર થઈ અને ખૂબ બેઠા ને પછી બધા સમાચાર પૂછ્યા કે આપણા પિતા શું કરે છે, દશરથ શું કરે છે. કોઈ જવાબ આપતું, કેવી રીતે જવાબ આપવો? દશરથ શું કરે છે? ધીરે વાત તો અંતે કેવી જ પડે, સુખની હોય કે દુઃખની હોય. એ દુઃખની વાતે તમે સંતાડીને કેટલી સંતાડો, અંતે તમારે એ દુઃખની વાત પણ કહેવી પડે. ને કહ્યું કે પિતાજી તો મરણ પામ્યા છે. રામ 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 કરતા મરણ પામ્યા છે. તમારામાં ચિત્ત હતું, તમારામાં જીવ હતો, તમારા સિવાય બીજા કોઈને યાદ નતા કરતા, અને તમારામાં જ સુરતા હતી. અને રામને આઘાત લાગે છે, અરે રે મારા પિતાના મૃત્યુમાં હું નિમિત્ત બન્યો. ઘટનાઓ આપણા હાથની વાત તો હતી. આપણે તો ઘણું સારું ઈચ્છીએ કે આ ઘર હંમેશા કિલ્લોલ કરતું રહે, પણ એ ઘરની અંદર કોણ જાણે ક્યારે શું થઈને ઉભું રહે અને આખું ઘર રોકકડ કરતું થઈ જાય, કઈ કહેવાય?
અને આવી ઘટનાઓને દિવસો નથી લાગતા, મહિનાઓ નથી લાગતા, ઓચિંતાની ઘટતી હોય છે. ભરત કે છે હવે મૂળ વાત ઉપર આવું, હું કેમ આવ્યો છું, તમને પાછો બોલાવવા આવ્યો છું, તમને લેવા માટે આવ્યો છું. આખી અયોધ્યા ઝૂરે છે. રાજ એની અંદર એક બહુ મોટું વેક્યુમ, બહુ ખાલીપણું આવી ગયું છે. દશરથની જગ્યા કોઈ ભરે એમ નથી. મારી શક્તિ નહીં, મારી તાકાત નહીં, માટે તમે પાછા ચાલો અને પાછા ચાલીને આ રાજ તમે સંભાળો. મારી માએ જે કર્યું એની હું માફી માંગુ છું. મારી મા તો અજ્ઞાની હતી, એને કોઈ ચડાવી, કાન ભંભેરણી કરી અને ચડાવણીમાં આવી ગઈ અને દશરથ પાસે વરદાન માંગ્યા ને દશરથે આપવા પડ્યા. આ બધું થયું. જો હું હાજર હોત તો આ બધું ના થવા દો, પણ હું હાજર નતો ને આ બધું મારી ગેરહાજરીમાં થઈ ગયું. આ બીજી વાતને સમજો. બગડેલી વાતને વાળતા આવડવી જોઈએ, બગડેલી વાતને પણ સુધારતા આવડવી જોઈએ. અને બગડેલી વાતને જો સુધારતા ના આવડે, ખાલી બટન જ ફેરવી કાઢે તો એ વધારે બગડ્યા કરે. મોહનથાળ બગડ્યો હોય પણ તમને સુધારતા આવડે તો થોડોક સુધારી શકો તમે. દૂધ બગડ્યું હોય, વાળમાં નાખો હવે, પણ જો તમને સુધારતા આવડતું હોય તો તમે એનો છેણો કાઢી શકો. એનો જે છેણો છે ને, પાણી એક તરફ ને છેણો કાઢી શકો. બગડેલી વાતને પણ સુધારી શકાય છે. પૂરેપૂરી ના સુધારી શકાય તો થોડીક તો સુધારી જ શકાય છે. કપડું સીવ્યું હોય ને બગડી ગયું હોય, બાયો લાંબી ટૂંકી થઈ ગઈ હોય, માપ રહ્યું ના હોય, એને સુધારી શકાય છે. સુધારનાર હોવો જોઈએ. ભરત બાજીને સુધારવા આવ્યો છે. ભરત કે છે ને તમે પાછા ચાલો, ગાદી ઉપર તમારો જ હક છે, તમારે જ બેસવાનું છે, મારે એ ગાદી જોઈતી. રામ કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ વચન ન જાય. મારા પિતાનું વચન છે અને એ વચન મારાથી ઉલ્લંઘન કરી ન શકાય. મારે એ વચન પાળવાનું છે અને વચન પાડ્યા વિના જો હું પાછો આવું તો અત્યારે તો તમે મને બધા ચાલો 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 કરીને લઈ જાઓ છો, પણ એના એ જ તમે પાછી મારી નિંદા કરવા લાગશો. આ વાતને સારી રીતે સમજજો. લોકો આમે આગ્રહ કરે ને આમે આગ્રહ કરે, બંને રીતે આગ્રહ કરે. ડોક્ટરે કહ્યું હોય કે તમારે ઘી તેલ બહુ ખાવું નહીં, ઘણા હવે કે પણ કોઈ આગ્રહ કરે ના 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 આટલું ખાઓ, આટલું ખાઓ, આટલું ખાઓ, આટલું ખાઓ. તમે કહો હું હવે આગ્રહ છે તો ખાઓ, અને ખાઓ તમે. પછી પીરસનાર જ પાછા કે આ તો કશું કઈ જીભને કંટ્રોલમાં રાખતા જ નથી. એના તમે તમારી રીતે મક્કમ રહો, અને જો તમારી રીતે મક્કમ રહી શકો તો જ ઇતિહાસનું નિર્માણ થઈ શકે. રામે કહ્યું હું નહીં આવું. ભરત હવે બેયને વચ્ચે એવી રકઝક ચાલે છે. ઋષિઓ આવ્યા છે, વશિષ્ઠ ઋષિ આવ્યા છે, ફલાણા ઋષિ આવ્યા છે, અને બધા સમજાવે છે ચાલો ચાલો ચાલો. એક બીજી વાત પણ છે, મનગમતી વાત કોઈ રાખે ને તો માણસને બહુ ગમે, બહુ ગમે. પણ મનગમતી ન હોય પણ કલ્યાણકારી હોય એવી વાતને રાખે તો કોઈને ગમે એ ના ગમે. હોય એના કલ્યાણ નહીં હોય એ ના ગમે. માણસને ડાયાબિટીસ થયો હોય, ડોક્ટરે કહ્યું હોય તમારે ગળ્યું ખાવાનું નહીં, એટલે બિચારા શું કરે, અને તમને કદાચ ખબર નહીં હોય. જેમ જેમ ડાયાબિટીસ વધતો જાય ને એમ એમ ગળું ખાવાનું મન પણ વધતું જાય. ખરી ગળી ખાવાની જે લોલુપતા છે ને એ તો ડાયાબિટીસ થયા પછી આવતી હોય છે. બહેરા માણસને સાંભળવાની બહુ ઈચ્છા થાય. એને બે કાન સાબુત હોય એને તો સાંભળ્યું તો હોય, પેલા વાતો કરતા હોય તો કે બૂમો બંધ કરો ને, કાન ફોડી નાખ્યા. અને પેલો આમ કરીને બેઠો હોય, જયારે જુઓ ત્યારે આમ કરી, એને એમ જ છે કે સાંભળવું સાંભળવું સાંભળવું. બોબડાને બોલવાની બહુ ઈચ્છા થાય, આંધળાને જોવાની બહુ ઈચ્છા થાય. જે તમારી પાસે નથી ને એ નથી એની વધારે ઈચ્છા થતી હોય છે. કંદોઈ ને મીઠાઈની ઈચ્છા ના થાય. એને જોજો કંદોઈની દુકાને બધું આમ 15, 20, 25 પ્રકારની બધી થપ્પીઓ લગાવીને બેઠો હોય. એને બિલકુલ એ મીઠાઈ ના જોતો હોય, માણસોને જોતો હોય. રોડ ઉપર આવતા જતા માણસો હોય ને એમને જોતો હોય, કોઈ લેવા આવે છે ને માણસો શું જોતા હોય? મીઠાઈને જોતા હોય. માણસો મીઠાઈને જોતા હોય, કંદોઈને ના જોતા હોય. કંદોઈ છે ને માણસોને જોતો હોય. જે વસ્તુ તમારી પાસે નથી ને એની જ લોલુપતા વધારે હોય છે, અને એટલે એ લોલુપતા માણસને ખેંચી નાખતી હોય છે. રામે કહ્યું ભરત હું નહીં આવું,
તમે ગમે એટલો આગ્રહ કરો. ઋષિ કે ગમે તે કે પણ મારે મારા પિતાનું વચન પાળવાનું છે, વચન નહીં પાળું તો હું કોડીનો થઈ જઈશ અને મારો ઇતિહાસ આખો ધૂળધાણી થઈ જશે. પછી થાક્યા એટલે એક વચ્ચેનો રસ્તો બીજો કાઢ્યો. ભરત અડગ છે અને રામ પણ અડગ છે. બેયની અડગતામાંથી એક ત્રીજો રસ્તો નીકળ્યો. તો એમ કરો, તમારી પાદુકા આપો. ગાદી ઉપર પાદુકા બેસશે. રામ નહીં બેસે, ભરત નહીં બેસે, પણ રામની પાદુકા બેસશે અને ભરત એ પાદુકાનો મંત્રી થઈને રાજ કરશે. રાજા થઈને નહીં, પણ ટ્રસ્ટી થઈને, મંત્રી થઈને રાજ કરશે. દુનિયામાં કોઈ જગ્યાએ જોવા ના મળે એવો આ ઇતિહાસ છે. આવો અદભુત ઇતિહાસ છે. છેવટે રામે પોતાની પાદુકા આપી અને ભરતે માથે લગાવી અને માથા ઉપર મૂકીને વાજતે ગાજતે પાદુકા લઈને ચાલ્યા. જયારે અયોધ્યા પહોંચ્યા ત્યારે કહ્યું કે રામ તો ના આવ્યા, પણ અમે રામની પાદુકા લાવ્યા. જરા તુલના કરજો. કૃષ્ણ તો ના આવ્યા ફરી ગોકુળ, કૃષ્ણ તો ફરી ના આવ્યા ગોકુળમાં. મથુરા ગયા એ ગયા, પછી પાછા ના આવ્યા. ગોપીઓ ઝૂરતી જ રહી. પણ કૃષ્ણનો મુગટ આવ્યો. કૃષ્ણનો મુગટ આવ્યો. એટલે આ પ્રણામી સંપ્રદાય મુગટની પૂજા કરે. કૃષ્ણની નહીં, મુગટની પૂજા કરવાની. મથુરા જાઓ તો મુગટ મુકતારે જાજો, તેના આધારે દિવસ જાય. મુગટ આવ્યો. એમ અહીંયા પાદુકા આવી. બેની જરા તુલના કરજો. એક માથાનો છેવટનો ભાગ છે અને એક પગનો છેવટનો ભાગ છે. એક માથાનો છેવટનો ભાગ છે. સૌથી ઊંચામાં ઊંચું માથું, માથા ઉપર મુગટ. સૌથી નીચામાં નીચા પગ ને પગની નીચે પાદુકા. ભરતે કહ્યું એ પાદુકા મને આપો. કેટલી ઊંચી ભાવના હશે. એટલે ભરત અમર થઈ ગયા. પાદુકા લાવ્યા અને પછી ગાદી ઉપર પાદુકાની સ્થાપના કરી અને ભરત નંદીગ્રામમાં રહેવા ગયા. અયોધ્યામાં ના રહ્યા, નજીકમાં જે નંદીગ્રામ છે ને એ નંદીગ્રામમાં રહેવા ગયા અને ત્યાં ઝૂંપડી બનાવી. મારો ભાઈ જેવી ઝૂંપડીમાં રહે છે એવી જ રીતે હું પણ ઝૂંપડીમાં રહીશ અને એ જેવી રીતે દાબડો પાથરે છે એવી રીતે હું પણ દાબડો પાથરીશ. એવી જ રીતે એ અરણ્યમાં અરણ્ય કરીને રહે છે અને હું મહેલમાં અરણ્ય કરીને રહીશ. અરણ્યમાં અરણ્ય કરીને રહેવું એ અઘરું કામ નથી, પણ મહેલને અરણ્ય કરીને રહેવું એ બહુ. તમને બધી સાહેબી હોય, બધી સગવડો હોય, બધું હોય, પણ તમે એમાંની કોઈ ચીજને અડતા ના હો, તમારા મનમાં પણ કોઈ ચીજની અસર ન હોય, તો તમે મહેલમાં અરણ્ય કરીને રહો છો. અને મહેલમાં અરણ્ય કરીને જે રહે એ ત્યાગી થયો કહેવાય. પેલો તો ફરજિયાત ત્યાગી છે. એકવાર એક બહુ મોટા મહાત્માને મારે મળવા જવાનું થયું. મારા કરતા ઊંચા પંજાબી શરીર અને એમના શરીર ઉપર જે આવા ચોંગા પહેરે, એ જમાનામાં 10-10 હજારનો એક ચોંગો. જરિયન જામા, બધા એવા જરિયન જામા, ને એના ઉપર 2 કિલો સોનું પહેરે પાછું. તો આ હાર ને એવા આ ને આઈ ને તે જાણીને ચારે તરફ 2 કિલો સોનું પહેરે. અરે સાધુઓની એ બલિયારી છે. કેટલાક બિલકુલ લંગોટી જ લગાવેલા હોય અને કેટલાક જુઓ તો જરિયન જામા પહેરતા હોય. ત્યાંય ટોળું ભેગું થતું હોય ને અહીંયા મને ના ગમ્યું. લોકો બધા આગા પાછા થયા ને અમે બે રહી ગયા. એટલે મેં એમને કહ્યું, महाराज संन्यास लेकर के भी आप इतना सोना पहनते हैं और इतना जरियान जामा पहनते हैं, क्या मिलता है इससे आपको? मैं आવું એમને કહ્યું. એમણે મને શું કહ્યું ખબર છે? મને કે તું એક અંગૂઠી પહેન કે તો દિખા. મેં તો આ જરિયન જામા પહેર્યા છે અને આટલું સોનું પહેર્યું છે, પણ તું મને એક વીંટી પહેરીને બતાવ. એમ કે એક વીંટી પહેરીશ ને તો કોડીનો થઈ જઈશ. આ લોકો આવતા હશે બધા બંધ, અલ્યા કે જોયું મહારાજે તો હીરાની વીંટી પહેરી. ઓહો, મહારાજે તો હીરાની વીંટી પહેરી. અમે એટલા માટે નથી પહેરતા, પહેરી શકાતી નથી. એક સાધુ મને મળ્યા, મને કે તમે સ્લીપર પહેરો છો? મેં કહું સ્લીપર પહેરું. પહેલા નતો પહેરતો, ઉઘાડા પગે ખૂબ ફર્યો હું તો, પણ સ્લીપર પહેરીએ છીએ અમે તો. મને કે અમે ના પહેરીએ, અમે કોઈ સ્લીપર બીપર પહેરીએ નહીં. મેં કોઈ પહેરી બતાવો તો ખરા, તો કોઈ તમને ઉપાશ્રયમાં પેસવાય નહીં દે. તમે એટલા માટે નથી પહેરતા કે જો પહેરવા જાઓ તો તમે કોડી ના થઈ જાઓ, તમારી કિંમત રહે. લોકોના નિયંત્રણના કારણે ત્યાગ છે. આ સ્વતઃ ત્યાગ
બાકી પહેરવાની તો ઘણી ઈચ્છા હોય, પણ લોકો શું કહેશે, લોકો શું કહેશે, લોકો આપણને નહીં માને, આ ઉપરનો દેખાવનો ત્યાગ. પેલા એ કહ્યું કે દેખ મેં ये सब पहनता हूं लेकिन मेरी इसमें कोई रुचि नहीं है. तो एक दो कितना तोला. ભરત છે ને મહેલમાં રહે છે, અને મહેલમાં રહીને પણ સાસરા ઉપર સૂવે છે. એટલે મહેલનો ત્યાગ, મહેલમાં રહીને મહેલનો ત્યાગ, પેલો સ્થૂલ ત્યાગ છે. મહેલમાં રહે છે, ઘરમાં બધું છે, ઘી છે, દૂધ છે, સારામાં સારા વસ્ત્રો છે, સોનાનો ઢગલો છે, પણ એ અડતો નથી કોઈ દિવસ, કોઈ દિવસ એને ઈચ્છા નથી થતી. આ સાચો ત્યાગ છે. એટલે ફરીથી તમને કહું છું, રામાયણમાં સંસારીઓના ત્યાગની કથા છે, સાધુઓના ત્યાગની નહીં, પણ સંસારીઓના ત્યાગની કથા છે. સાધુઓનો ત્યાગ છે ને એ લાચાર છે. ત્યાગ કર્યો, હવે આજ કોણ જમાડશે, કોણ કપડું આપશે, કોણ પૈસા આપશે, કોણ રસ્તાનો ખર્ચો આપશે. ત્યાગની લાચારી. અહીંયા લાચારી નથી, પોતાના ઘરમાં છે અને છતાંય ત્યાગી છે, અને છતાંય ત્યાગીપણાનો કોઈ અહંભાવ. રામાયણ, આખી રામાયણ તમે જોશો તો સંસારીઓના ત્યાગની રામાયણ છે. અને એમાંથી જે અદભુત પાત્રો ઉભા થયા છે, એમાંથી સૌથી ઊંચામાં ઊંચું જે પાત્ર છે ને એ ભરતનો ત્યાગ છે. પોતાના ભાઈ માટે તમે ના બેસો, કઈ વાંધો નહીં, પણ હું તમારી ચાખડીઓ, પાદુકાઓ મૂકીશ અને પાદુકાઓના દ્વારા હું રાજ્ય કરી, રામનો સિક્કો બનાવીશ, ભરતનો સિક્કો નહીં, નામ તમારું, હું તો વહીવટદાર માત્ર, હું તો માત્ર ટ્રસ્ટી થઈને કામ કરીશ. આ રામાયણના ભ્રાતૃ પ્રેમની કથા છે. એટલામાં તો ચિત્રકૂટની આજુબાજુમાં થોડા અનર્થો થવા માંડ્યા, એટલે વળી પાછું રામે પૂછ્યું કે હવે શું કરશે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આપણે જે બ્રહ્મસૂત્ર ના ઉપરનું અણુભાષ્ય ચલાવવાનું છે, એની પણ થોડી ભૂમિકા સમજી લેવી જરૂર છે. બ્રહ્મસૂત્ર વ્યાસજીએ ઈસવીસન પૂર્વે 5મી શતાબ્દીથી માંડીને 7મી શતાબ્દીના વચ્ચે આ ગ્રંથની રચના કરી. એટલે આજે એને 2500 થી 2700 વર્ષ થયા, 2500 થી 2700 વર્ષ થયા. ઐતિહાસિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિ તો જુદી છે. એ રચના કર્યા પછી એના ઉપર જુદી જુદી વૃત્તિઓ રચાઈ. એમાં એક બોધાયન વૃત્તિ છે, શબ્દ લખી લેજો, બોધાયન વૃત્તિ. રામાનુજ વગેરે જે આચાર્યો થયા એમણે બોધાયન વૃત્તિનો આધાર લીધો. વિશિષ્ટાદ્વૈતની જે રચના કરી, સ્થાપના કરી, બોધાયન વૃત્તિ. સહજાનંદ સ્વામી છે, એમણે પણ બોધાયન વૃત્તિનો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો. પણ અત્યારે જેટલા ઉપલબ્ધ ભાષ્યો છે એ ભાષ્યોમાં સૌથી વધારે પ્રાચીન અને સૌથી વધારે પ્રકાંડ પાંડિત્યવાળું ભાષ્ય શંકરાચાર્યનું, આદ્ય શંકરાચાર્ય. આદ્ય શંકરાચાર્ય 8મી શતાબ્દીમાં થયા, 788, 820. અને એમણે બ્રહ્મસૂત્ર ઉપર બહુ પ્રકાંડ પાંડિત્યથી ભાષ્યની રચના કરી. પણ રચના થયા પછી આખો હિન્દુ સમાજ છે એ દાર્શનિક રીતે એક દિશા તરફ વળવા લાગ્યો. કઈ દિશા તરફ વળવા લાગ્યો? તો જેને ઉત્તરવર્તી આચાર્યો સ્વીકાર નથી કરતા એવી દિશા તરફ વળવા લાગ્યો. એમાં 3 મુખ્ય વાતો છે. 3. હું તો આ ગ્રંથ ભણતા પહેલા શાંકર ગ્રંથ ભણવો છે, કારણ કે આમાં શંકરાચાર્યનું ખંડન. જ્યાં સુધી તમે એમના ગ્રંથને ના ભણ્યા હો ત્યાં સુધી તમે આ ગ્રંથને બરાબર સમજી શકો. તો એમના ગ્રંથનો આધાર શું છે અને એમના ગ્રંથનું લક્ષ્ય શું છે અને આમના ગ્રંથનો આધાર અને લક્ષ્ય શું છે એ તમારે આગળ સ્પષ્ટ થવું જોઈએ. શંકર સિદ્ધાંતે એમ કહ્યું કે આત્મા એ જ પરમાત્મા, આત્મામાં અને પરમાત્મામાં કશો ભેદ નથી. પહેલી વાત. જગત છે એ મિથ્યા છે, ત્રણેય કાળમાં જગતની સત્તા નથી. 2. હું પોતે બ્રહ્મ છું, હું પોતે આત્મા છું, અને આત્મા અને પરમાત્મામાં ભેદ નથી, એટલે હું પોતે પરમાત્મા છું. બધું સમજો. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ
યદુક્તમ ગ્રંથકોટિભી બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. આ એમનું એમના પછી જે વૈષ્ણવાચાર્યો થયા, એક તો બધા વૈષ્ણવાચાર્યો છે, રામાનુજ, મધ્વ, નિંબાર્ક, વલ્લભ, માંડીને અરવિંદ, દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, આ બધા જે પાછળ થયા એ બધા એમનાથી જુદા પડ્યા. અને જુદા પડ્યા એ કયા અર્થમાં જુદા પડ્યા? આ અર્થમાં જુદા પડ્યા, આત્મા એ પરમાત્મા નથી. નોટ કરજો, આત્મા એ પરમાત્મા, આત્મા એ આત્મા જ છે અને પરમાત્મા એ પરમાત્મા જ છે. આ બેમાં આ બધા એ અર્થમાં જુદા પડ્યા. બીજો, જગત મિથ્યા નથી. જગત પરમેશ્વરની રચના છે, પરમેશ્વરની રચના છે, કૃતિ છે. વલ્લભાચાર્યના સિદ્ધાંતમાં જોશો તો જગત છે ને એ સ્ફૂર્તિ છે. શું છે? સ્ફૂર્તિ. વિનોબા ભાવે પણ એમના પેલા ગીતા પ્રવચનોમાં લખ્યું છે, બ્રહ્મ સત્યમ જગત સ્ફૂર્તિ. જગત મિથ્યા નહીં, જગત સ્ફૂર્તિ. સ્ફૂર્તિ એટલે શું? કોઈ એક પ્રચંડ તેજ હોય અને તેજમાંથી કંઈક પ્રગટ થાય. જો એને તમે મિથ્યા કહો તો પેલા તેજની જ નિંદા થાય. એને મિથ્યા જ ઊભું કર્યું બધું, એટલે એને શું કહે છે? સ્ફૂર્તિ. આ ભેદ થયો. અને હું છે એટલે જીવાત્મા છે એ પેલા પરમેશ્વરનો દાસ છે. ખ્યાલ આવ્યો? પરમેશ્વરનો દાસ છે, અંશ છે, દાસ છે. એટલે એને હંમેશા શરણાગતિ ભક્તિના દ્વારા, પ્રપત્તિના દ્વારા પરમેશ્વરની આરાધના કરવાની, ભક્તિ કરવાની, પરમેશ્વરને પ્રસન્ન કરવાનો. પરમેશ્વર પ્રસન્ન થાય તો આ જે જીવાત્મા છે એ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય, તો એનું કલ્યાણ થઈ જાય. આ બેના સિદ્ધાંતોનો ભેદ છે. આ જે સિદ્ધાંતોનો ભેદ છે એટલે બંનેના સિદ્ધાંતોના નામ લખી લીધું છે. શંકરાચાર્યના સિદ્ધાંતનું નામ છે કેવલાદ્વૈત. એક કરીને લખો. શંકરાચાર્યના સિદ્ધાંતનું નામ છે કેવલાદ્વૈત, કેવલ અદ્વૈત. વલ્લભાચાર્યના સિદ્ધાંતનું નામ છે શુદ્ધાદ્વૈત. હવે આ શબ્દો બધા એવા છે, તમારા માટે ઘણામાં તો પહેલી વાર જ સાંભળ્યા હોય કે આ બધું કઈ અમારી, પણ સાંભળતા 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 ધીરે 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 તમે એ વાતને સમજી શકશો અને ઘણું સ્પષ્ટીકરણ થશે. ત્યારે થોડી રૂપરેખા કહીશ એટલે વાત સમજમાં આવશે. કેવલાદ્વૈત એટલે શું? માત્ર બ્રહ્મ જ કેવલ છે. કેવલ, કેવલ બ્રહ્મની જ સત્તા છે. બ્રહ્મ સિવાય બીજા કોઈની સત્તા નથી. તો પછી આ જગત કેવી રીતે થયું? સૃષ્ટિ કેવી રીતે થઈ? દરેકને મૂંઝવતો વિષય શું છે? સૃષ્ટિની રચના કેવી રીતે થઈ? સૃષ્ટિની રચના શા માટે? કેવી રીતે અને શા માટે? કેવી રીતે જયારે રચના કરવી હોય ત્યારે તમારે કંઈક કારણ બતાવવું પડે કે કેવી રીતે. એટલે શંકરાચાર્યના સિદ્ધાંતમાં શું કહે છે? સૃષ્ટિની રચના માયામાંથી થઈ. શામાંથી થઈ? માયા. તો પ્રશ્ન પૂછે કે હમણાં તમે કહેતા હતા કે ભાઈ એક બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં, તો આ બીજી માયા ક્યાંથી આવી? એ આરોપિત. એ શું છે? આરોપિત છે, સાચી નથી, કલ્પના છે, કલ્પિત છે. અને કલ્પિત છે એટલે આરોપિત છે, અને આરોપિત છે એટલે મિથ્યા છે. મુદ્દો સમજાય છે? એટલે વૈષ્ણવાચાર્યો મોટા ભાગે શંકર સિદ્ધાંત વાળાને માયાવાદી કહેતા હોય છે. શું કહેતા હોય છે? માયાવાદી. દરેકના બે નામ છે, એક પોતાનું પાડેલું નામ અને એક દુશ્મનોનું પાડેલું નામ, વિરોધીઓનું પાડેલું. અને વિરોધીઓ કઈ સારું નામ પાડે એટલે બધા અહીંયા બધું વર્ણન આવશે, એમાં લખશે કે માયાવાદી. માયા કેમ કે એમાં આખું માયા જ મુખ્ય તત્વ. હવે આ વાતને પણ થોડી સમજી. આ જે માયાવાદ એના પણ મુખ્ય પેટામાં બે વાત છે, લખવા હોય તો લખશે.
અજાત અને વિવર્ત, અજાત અને વિવર્ત. અજાતવાદનો અર્થ શું થાય છે? વસ્તુ જન્મી જ નથી. આ ફૂલ છે, એ દેખાય છે, પણ આ ફૂલ કદી થયું જ નથી. ત્રણેય કાળમાં ન હોવા છતાં પણ તમને એની માત્ર પ્રતીતિ થાય છે. આ ગૌડપાદાચાર્યનો સિદ્ધાંત છે. મૂળમાં બૌદ્ધનો સિદ્ધાંત છે, વિજ્ઞાનવાદીનો સિદ્ધાંત છે. એનું એમ કહેવું છે કે બાહ્ય જે પદાર્થો છે એની કોઈ સત્તા જ નથી. સત્તા તો અંદર છે, અને અંદરની વસ્તુ જ તમને બહાર દેખાય છે. એટલે એક સિદ્ધાંતનું નામ છે અજાતવાદ. અને અજાતવાદની અંદર સૂર્ય નથી, ચંદ્ર નથી, બ્રહ્માંડો નથી, કશું જ બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. પણ આ અજાતવાદ છે એ આગળ જતા બરાબર રસપૂર્વક ચાલી ન શક્યો. સ્વભાવ છે ને, અને સ્વભાવમાં સૌથી મોટામાં મોટા બે ગુણો લખવા હોય તો લખી લીધું. બે ગુણો જેની પાસે હોય ને, દુનિયા એની મુઠ્ઠીમાં છે. ઉદારતા અને સહન શક્તિ. ઉદારતા અને સહન શક્તિ. કોઈ બોલે એને સહન કરી લેવાનું, એને સહન કર. ગમ ખાઓ, ગમ ખાવાની શક્તિ અને ઉદારતા બે એક સાથે. શું આપું? લો લો લો. પાણી પીવો, ખાઓ, કંઈક લો, કંઈક લેતા જાઓ ને. માણસ ક્યાંથી? આ બે તમારી પાસે ગુણો હોય ને તો બે મુઠ્ઠીમાં આખી દુનિયા તમારી પાસે છે. હવે તમારી પાસે ઉદારતાની જગ્યાએ લોભ હોય અને સહન શક્તિની જગ્યાએ માર પથરો. પેલી ગોફણ લઈને આખો દિવસ ઉભા હો, જેને હોય એને ફેંક ફેંક કર્યા કરતા હો, તો દુનિયા તમારી મુઠ્ઠીમાં રહે ખરી? સગા માણસો સગા થવા તૈયાર થાય. સહન શક્તિમાં તમારે મન મારવું પડે અને ઉદારતામાં ઘસાવવું પડે. ઘસાયા વિનાની ઉદારતા હોય? કોઈને કોઈ રીતે ઘસાવવું પડે ને. હવે ઘસાવા તૈયાર ન હોય ને મન મારવા તૈયાર ન હોય, એના હાથમાં કદી દુનિયા આવી શકે? એટલે ધર્મની ટૂંકી નાની વ્યાખ્યા છે જે તમારા અંદરના સદગુણોનો વિકાસ કરી આપે. તમને એમ લાગે કે 2 મહિના પહેલા મારી પાસે નવટાંક દયા હતી, પણ હવે કિલો જેટલી થઈ છે. પહેલા કરતા હવે વધારે દયાળુ. કીડીઓ ઉપર પગ મૂકે, કોઈ ગાયને જઈને મારે, કોઈને આમ મારે, કોઈને ગમે તેમ કરે, પણ હવે એવું કરવાની ઈચ્છા થતી. એનો અર્થ થયો કે તમારામાં દયા વધી છે, એટલે ધર્મ વધ્યો છે. તમારામાં ઉદારતા વધી છે. પહેલા નહીં એક દિવસ કોઠાની કથા કરી હતી? હવે કોઠામાંથી આંબામાં આવ્યા છો તમે. લોકો કે કાકા બદલાઈ ગયા હો. આ તો પહેલા એવા હતા પણ બદલાઈ ગયા, હવે આખા બદલાઈ ગયા. તો શું વિકાસ થયો? તમારા અંદર જે ઉદારતાનો ગુણ હતો ને એ વિકસ્યો. કેમ વિકસ્યો? કંઈક સાંભળ્યું, કંઈક સમજ્યા. बिगड़ी बात बना दे राम, बिगड़ी बात वाह क्या बात. बिगड़ी बात बना दे राम, नैया पार लगा दे राम. युग युग से मैं भटक रहा, युग युग से मैं भटक रहा, अब तो राह
दिखा दे राम, बिगड़ी बात बना दे राम, नैया पार लगा दे राम, राम है राम, सिया राम है राम। घोर अंधेरा छाया है, मन पंछी घबराया है, मोह माया के बंधन में ये मूर्ख भरमाया है। अब तो अंधेरा दूर करो, अब तो अंधेरा दूर करो, ज्ञान का दीप जला दे राम, बिगड़ी बात बना दे राम, नैया पार लगा दे राम, राम हे राम, सिया राम हे राम। युग युग से मैं भटक रहा, युग युग से मैं भटक रहा, अब तो राह दिखा दे राम, बिगड़ी बात बना दे राम, नैया पार लगा दे राम, राम हे राम, सिया राम हे राम, राम हे राम, सिया राम राम जय जय राम, श्री राम जय 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 राम जय जय राम,
जय राम श्री राम जय जय राम श्री राम जय जय राम